अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ગઈકાલે આપણે ફંડામેન્ટલ ઓફ સ્પિરિચ્યુઅલ સાયન્સ સબ ટોપ ટુ બોટમ એક્સપ્લેન કર્યું હતું વિથ ઓલ ડિટેલ્સ, વિથ પ્રિન્સિપલ્સ એન્ડ એક્ઝામ્પલ. યસ ઓર નો? અને જે એક્સપ્લેન કર્યું હતું એ તમને બધાને સમજાય ભાષામાં કર્યું હતું કે હાયર લેંગ્વેજમાં કર્યું હતું? એ વિજ્ઞાન આજે how to use, how to apply in our day-to-day life practically, એ સબ્જેક્ટ ઉપર વાત કરીએ. Science is a subject of vision. Science is a subject of realization. Science is a not subject of thought, speech and action. Science છે એને શું કરવાનું છે? રિયલાઇઝ કરવાનું છે. સાયન્સ ક્રિએટ કરી શકાય નહીં. You understand? But anyone can discover or anyone can realize. Science is created by the nature, operated by the nature. But anyone, the thinker person, they can realize how it is functional. એ જાણવું શેના માટે? તો કે ચમત્કાર ના લાગે. એ જાણવું શેના માટે? તો કે આપણને ખબર પડે કે દુનિયામાં આપણે શું છે અને આપણું શું છે. એના માટે સાયન્સ જાણવાનું છે. સમજાય છે? આપણે શું છે, આપણું શું છે, આ દુનિયામાં ઇન્ડિપેન્ડન્ટલી આપણે શું કરી શકીએ છીએ, એના માટે સાયન્સ જાણવાનું જરૂરી છે. સમજાય છે? આ દુનિયામાં મનુષ્ય તરીકે હું ફિઝિકલ ફોર્મમાં કશું એચીવ કરી શકું છું, એ જાણવા માટે સાયન્સ સમજવાની જરૂર છે. તમામ પ્રકારનું અજ્ઞાન નાશ કરવા માટે યુનિવર્સલ ટ્રુથ જાણવાની જરૂર છે, જેને આપણે સાયન્સ કહીએ છીએ. સમજાય? એટલે સાયન્સની જરૂર કેમ છે? આના માટે. ઘણાને એમ લાગે કે ભાઈ અમે તો ધર્મ કરીએ છીએ, પૂજા પાઠ કરીએ છીએ અને ધાર્મિક બધી જ ક્રિયાઓ કરીએ છીએ, ભગવાનને માનીએ છીએ, મંદિરમાં જઈએ છીએ, મંત્ર બોલીએ છીએ, આરતી કરીએ છીએ અને ઓલ ધાર્મિક રિચ્યુઅલ્સ બધી તપ જપની બધી કરીએ છીએ. તો શું આ પ્રક્રિયા અમને મુક્તિના માર્ગે આગળ લઈ જઈ શકે કે નહીં? લઈ જઈ શકે? આપણે મોબાઈલનો ઉપયોગ બંધ કરવાનું એનાઉન્સ કરેલું છે કે નોટ યુઝ ધ મોબાઈલ ઇન ધીસ એરિયા ઓફ ધ સત્સંગ. આઈ એમ ટોકિંગ અબાઉટ ધ ઓલ. પહેલા એનાઉન્સ કર્યું છે કે નથી કર્યું? ઓકે. કોઈ પણ વ્યક્તિ મોબાઈલનો ઉપયોગ ન કરે, સાયલેન્ટ હો, પણ તમે અહીંથી બહાર જઈને મોબાઈલનો ઉપયોગ કરી શકો છો. એમ આઈ રાઈટ? ઓકે. યુઝ નહીં કરવાનો. કીપ વિથ યુ બટ નોટ યુઝ ઇટ. ઓકે? અને કરી શકશો, ગો આઉટસાઇડ. એનીવન કેન. ઓકે? રેકોર્ડ કરો ને, ઇટ્સ ઓકે, ડોન્ટ રાઇટ ટુ પુટ ઇટ એનીથિંગ. ઇફ યુ રેકોર્ડ ઇટ, પછી એમાં તમારે જે લખવું હોય લખજો.
એટ યોર ટાઈમ. ઓકે, પણ રેકોર્ડિંગમાં તમે ઇઝી શું પડશે કે હું જોયો બોલીશ એઝ ઇટ ઇઝ આવશે. લખવામાં તમે લખશો એટલે કેટલીક વસ્તુ પછી નહીં સાંભળી શકશો. ઇટ્સ વેરી ઇઝી. ના ના, રેકોર્ડિંગ જ કરો ને, પણ તમારે કશું ચોઈસ જ નહીં ને, એમાંથી જે સિલેક્ટ કરવું એ કરજો પછી. એટલે એનીવે, અને તમે બિગિનર્સ છો જો, એટલે બિગિનરમાં તો તમારે ખાલી લિસન જ કરવાનું છે, કારણ કે તમને સાયન્સ સેટ જ થયું નથી ને, ખ્યાલ આવે? એટલે તમારે અત્યારે હું એટલા માટે કહું છું કે કોઈ પણ વ્યક્તિ, નવી વ્યક્તિ અહીં આવે ત્યારે ખાસ આગ્રહ કરું છું કે તમે 25-50 વિડીયો સત્સંગ સાંભળીને આવો. સો એટલીસ્ટ યુ નો વોટ ઇઝ સાયન્સ. પછી કોમ્યુનિકેશન ઇઝ વેરી ઇઝી ફોર યુ, કારણ કે તમને આ બધી ખબર પડી ગઈ છે કે સાયન્સ શું છે અને શું કહેવા માંગે છે, શું બેનિફિટ છે. આ બધી જ વસ્તુઓ ઇનપુટ થઈ ગઈ છે તમારા માઇન્ડમાં પણ. આ પરિવર્તન એટલે બિગિનર તરીકે 40-50 સત્સંગ તમે વિડીયો સાંભળીને આવશો તો તમને બેઝ ખબર પડી જશે બધા કોણના, અને પછી કોમ્યુનિકેશન સારું પડશે તમારા બધાને. એનીવે, આપણો સબ્જેક્ટ છે આજે કે વિજ્ઞાન કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું ઇન અવર ડે ટુ ડે લાઈફ, ઇન અવર ડે ટુ ડે સર્કમસ્ટાન્સીસ, એન્ડ વોટ ઇઝ ધ પર્પસ. એટલે વિજ્ઞાનનો ઉપયોગ કેમ કરવાનો છે, કઈ રીતે કરવાનો છે, એન્ડ વોટ ઇઝ ધ બેનિફિટ. અનાદિકાળથી જગતના તમામ લોકો, ખાસ કરીને મનુષ્યો, રિલેટિવ સત્યને જ પોતાની લાઈફ માને છે, રિલેટિવ સત્યને પોતાનું અન્ડરસ્ટેન્ડિંગ માને છે, અને રિલેટિવ સત્યના એપ્લિકેશનને, રિલેટિવ સત્યની બિલીફને પોતાની રાઈટ બિલીફ માને છે. અને એને કારણે માણસ કાયમ માટે ગૂંચાયેલો રહે છે, કારણ કે રિલેટિવ બિલીફ બધાની ડિફરન્ટ હોય છે. યસ કે નો? ઇન અ સોસાયટી or in a religious field, everyone they have a different belief. Yes or no? So each and every person they are confused because there is no uniform, there is no universal law. It's a viewpoint. એક કે છે હું રામને માનું, કરેક્ટ છે ગોડ તરીકે, બીજો કે હું કૃષ્ણને માનું, એ કરેક્ટ છે, ત્રીજો કે હું મહાવીરને માનું, ચોથો કે હું શિવને માનું. તમે કોને ખોટા કહેશો? કહી શકશો? પણ એ યુનિવર્સલ ટ્રુથ છે. યુનિવર્સલ, ધેટ્સ ઇટ. યુનિવર્સલનો મતલબ બધા માટે કેવું હોવું જોઈએ? એક વન, નોટ વ્યૂ પોઈન્ટ. તો યુનિવર્સલ ટ્રુથ શું છે? each and every living being creature there is a permanent soul. આ બિલીફ છે કે ફેક્ટ છે? આ બધા માટે ઇક્વલ છે કે અલગ અલગ છે? આને લો ઓફ નેચર કહેવાય. ઇન્ડિવિડ્યુઅલ તો બધા પાસે હોય, એ રિલેટિવ છે, અને એમાં આપણે બધા ફસાયા છે. કયા ભગવાન સાચા, કયા ગુરુ સાચા, કઈ ક્રિયા સાચી, કઈ સંસ્થા કરે, આમાં તો પૂછાય. યસ કે નો? અનાદિકાળથી આપણે ફરીએ છીએ કેમ? બીકોઝ ઓફ રિલેટિવ ટ્રુથને ખોડી રહ્યા છે, અને સનાતન સત્ય રિલેટિવ ટ્રુથથી બિયોન્ડ છે. બિયોન્ડ ખ્યાલ આવ્યો? એને કોઈ કનેક્શન નથી. ગઈકાલે પણ મેં કીધેલું કે રિલેટિવ સત્ય પાપ, પુણ્ય અને પ્રાયશ્ચિત માટે છે, અને 4 ગતિમાં ફરવા માટે છે. એ મોક્ષ માટે નથી. પુણ્ય કરો, પાપ ન કરો, અને પાપ થાય તો પ્રાયશ્ચિત કરો. આને ધર્મ કહેવાય. શું કહેવાય? આને ધર્મ કહેવાય. ધર્મમાં પુણ્યનું ઇમ્પોર્ટન્સ હોય, સમજાય છે? અને પુણ્યનું ઇમ્પોર્ટન્સ હોય એટલે પ્રાયશ્ચિતનું પણ ઇમ્પોર્ટન્ટ હોય. આધ્યાત્મમાં અજ્ઞાનને નાશ કરવાનો છે, જેનાથી પાપ પુણ્ય બને છે. એનું રૂટ શું છે? અજ્ઞાન. એ અજ્ઞાનની ડેફિનેશન રિલેટિવ ટ્રુથ, વિજ્ઞાનની ડેફિનેશન યુનિવર્સલ ટ્રુથ. યુનિવર્સલ ટ્રુથથી રિલેટિવ ટ્રુથને આપણા વિઝનમાંથી
ડિલીટ કરવાનું છે. શેમાંથી કરવાનું છે? વિઝનમાંથી. ફિઝિકલ કોઈ ચેન્જ કરવાનો નથી, કરી શકીએ એમ પણ નથી. આ વિઝનનું કરેક્શન એની રીત બતાવું છું. આપણને બધાને વિજ્ઞાન દ્રષ્ટિ તો પ્રાપ્ત થઈ. હું કોણ છું એ જ્ઞાન છે. હું ચેતન છું, અવિનાશી છું અને તમામ પ્રકારની અનંત શક્તિ વાળો છું. આ જ્ઞાન. અજ્ઞાન શું? જ્ઞાનની સામે અજ્ઞાન. હું શરીર છું, શરીરના ગુણો મારા ગુણો છે અને શરીરનો ભોગવટો એ મારો ભોગવટો છે અને શરીર સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ, સાધનો મારા છે. આને શું કહેવાય? અને વિજ્ઞાન શું છે? આઈ એમ અ પ્યોર સોલ, આઈ એમ અ પરમેનન્ટ એન્ડ આઈ એમ ઓલ કાઇન્ડ ઓફ ઇનફાઇનાઇટ. હવે ખ્યાલ આવી ગયો? એટલે આપણે ઉપયોગ જ્ઞાનનો બધી જ અવસ્થામાં કરવાનો છે, કારણ કે બધી જ અવસ્થામાં મારું સ્ટેટસ તો આ જ છે. યસ કે નો? તો પછી મારા સિવાય આ શરીર, શરીરના સંજોગો અને આ બહારની સમગ્ર સૃષ્ટિ, ઓલ કાઇન્ડ ઓફ સર્કમસ્ટાન્સીસ, એ શું છે? તો કે એ બધું કુદરતી રચના છે. એનો હું ઓબ્ઝર્વર છું. ખાલી શું છું? નથી ડુઅર, નથી સફરર, નથી ઓનર. સમજાય છે? અને આ દુનિયામાં હું રૂપે મારું કશું છે નહીં અને મારા રૂપે મારું કશું નથી. કારણ કે શરીર પણ કોનું? સંજોગો પણ કોના? સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન પણ કોના? અને લઈ પણ કોણ લે? શરીર પણ. હવે ખ્યાલ આવે છે? આ જગતમાં શરીર સહિત સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન, ઇવન તો રિલેટિવ જ્ઞાન, ધાર્મિક અને કોમર્શિયલ, આ બધું જ જ્ઞાન આ બર્થ પૂરતું છે. બે જ્ઞાન બોલ્યો, ધાર્મિક અને કોમર્શિયલ. બે જ્ઞાન આ બર્થ પૂરતા છે. આને પ્રાપ્ત થાય છે. એને મૂળ જ્ઞાન દર્શન સાથે કોઈ લેવા દેવા નથી. સમજાયું? કારણ કે એવરી બર્થ કોમર્શિયલ જ્ઞાન બદલાયા કરે અને ધાર્મિક જ્ઞાન પણ બદલાયા કરે. એક અવતારમાં 4 ધર્મ બદલે, 4 ગુરુ કરે અને નેક્સ્ટ બર્થમાં બીજા કરે. એમાં તો કોઈ નવાઈ. ખ્યાલ આવી ગયો? પણ આ રિલેટિવ સત્યની સામે સનાતન સત્ય શું છે? આ રિલેટિવ સત્યનું બીજું નામ દર્શન. આ જે દર્શનને એક્સપ્લેન કર્યું એનું નામ મિથ્યા દર્શન. મિથ્યા એટલે રિલેટિવ સત્ય. તો સમ્યક દર્શન શું છે? જ્ઞાનની વાત કરી દીધી, હવે દર્શનની વાત. દર્શનમાં સમ્યક શું છે? કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી આ સનાતન છે. બાકી બધી અવસ્થાઓ બિગિનિંગ અને એટલે પોતે પોતાના સ્વ સ્વરૂપમાં રહેવાની દ્રષ્ટિ અને સ્વ સ્વરૂપ સિવાય બધું જ કુદરતી રચના છે. એમાં કુદરત અને કુદરતી કાનૂન ઇનબિલ્ટ છે. કુદરત અને કુદરતી કાનૂન વગર કુદરતી રચના ના. એટલે સવારથી તે રાત સુધી, સવારે ઉઠીએ ત્યારથી કોણ ઉઠે? બોલો. હું ઉઠું એ બિલીફ હોવી જોઈએ, કારણ કે હું ઊંઘતો એન્ડ આઈ એમ નોટ ફિઝિકલ.
રાઈટ ઓર રોંગ? બોડી ફિઝિકલ છે, એ સૂઈ જાય અને પણ હું બોડી તો મારા માટે હું જાગ્યો, હું સૂઈ ગયો, પ્રશ્ન આવે? બોડી માટે કરે છે. એટલે આપણા બિલીફમાં શું હોવું જોઈએ? ઉઠ્યું કોણ? શરીર. તેને દાદા ભગવાને ફાઇલ નંબર 1 કર્યું. યસ કે નો? ઉઠ્યા પછી બધી ક્રિયાઓ કોણ કરે? આપણે કઈ રીતે જોવાનું? આ ક્રિયાઓને કઈ રીતે જોવાની? કુદરતી કે હું કરું છું એમ જોવાનું? ચા મેં પીધી, બ્રશ મેં કર્યું, બાથ મેં લીધો, કિચનમાં મેં બનાવ્યું, એવું જોવાનું? કે જે બનાવે છે એને કુદરતી રચના જોવાનું. કારણ કે હું કોણ છું? I am a pure soul. I am a permanent and I have all kind of infinite power. And mind, speech and action is not my. એટલે આ જે કરે છે એના આપણે ઓબ્ઝર્વર છે, ડુઅર, ઓનર અને સફરર. પછી કોઈ હેડેક રહે કે મારે શું કરવાનું એ પ્રશ્ન આવે? આપણે શ્વાસ પણ આપણી મરજીથી લઈ શકીએ છીએ. અમારે સુરતમાં બહુ ચાલ્યું હતું. સુરતમાં 4 દિવસની શિબિર હતી. ઘણા બધા પ્રશ્નો હતો, હજારો પ્રશ્નો પૂછાયા હતા, સંખ્યા બહુ મોટી હતી. અને બધા મોટા ભાગના મહાત્માઓ હતા, થિંકર બી હતા. એટલે લોકો બધું પૂછે પછી કે કદાચ સ્વામીજી વિજ્ઞાનની બધી વાત સાંભળીએ છે, સમજાય છે, ગળે ઉતરે છે, કોઈ કન્ફ્યુઝન નથી, છતાં એમ થાય કે છેલ્લે આપણે કરવાનું શું? એટલે પછી વારંવાર કહેતો હતો તમે શું કરી શકો છો એ પેલા એક્સપ્લેન કરો, પછી હું તમને કહું કે એમાંથી શું કરવાનું. તો પાછું કે ના કશું કરી શકતા તો છે જ નહીં આપણે, કારણ કે મન વચન કાયની અવસ્થા માત્ર. તો પછી હું પૂછું છું કેમ? કુદરતી રીતના જાણવાનું કરું અને પાછું પૂછવાનું કરું કે શું કરવાનું. 2 વસ્તુ હોય પણ જો કેટલું કન્ફ્યુઝન છે. એટલે શબ્દ જ્ઞાન એ પ્રેક્ટિકલમાં ના લઈ ગયા એટલે પછી હું તમને આ વિજ્ઞાન આપું છું એ તમારા માટે શબ્દ જ્ઞાન છે, પણ when you put in a practice as a practical તો તમને ખબર પડશે કે where is the પુરુષાર્થ and which kind of પુરુષાર્થ. નહીં તો ખબર આ વાણી છે કર્ણપ્રિય છે એની કોઈ વેલ્યુ નથી. If you are not understand properly, if you are not apply properly in a circumstances, તો તમને કોઈ બેનિફિટ નથી. It's a good information only. That's it. સમજાય છે? જ્ઞાની પુરુષ દાદા ભગવાને બહુ કીધું એમની લાઈફમાં કે એમને 60,000 પીપલને જ્ઞાન આપ્યું એઝ અ સ્ટેટિસ્ટિકલ ફિગર. કેટલા? 60,000 પીપલને ડાયરેક્ટ જ્ઞાન આપ્યું. રેકોર્ડની વાત કરું છું. એમાંથી 5% પીપલ, કેટલા? 60,000 ના 5% કેટલા કહેવાય? 3,000. Am I right? 3,000 પીપલ પણ એમની આખી લાઈફમાં ક્યારે ભેગા ના થયા, ઇવન ધો ઇન અ ફ્યુનરલ ટુ. સમજાય છે? બીકોઝ જ્ઞાન તો લઈ ગયા, નો વેલ્યુ. કોઈ કીધું તો બેસી ગયા. સમજાય છે? હવે જ્ઞાન તો મળી ગયું, હવે કશું કરવાનું આવ્યા જ નહીં સમજવા. નહીં તો કે કોઈ બેનિફિટ. ઘણા બધા મને કે સ્વામી પણ જ્ઞાન મળી ગયું તો બેનિફિટ થયો ને. ત્યારે મેં કીધું કે જે વસ્તુ ડિસ્ચાર્જ રૂપે ભેગી થાય એનો બેનિફિટ ના હોય. પુણ્યથી તમને જ્ઞાની પુરુષનું જ્ઞાન મળ્યું. Circumstances are created by the law of nature as per your previous birth cause with જ્ઞાની પુરુષ. It is okay. પણ મળ્યું, it is a discharge or charge. પણ તમે તો આગળ પ્રોસેસ કરી જ નહીં. તો what you achieve? Nothing for next birth. Yes or no? મળવું એ હંમેશા ડિસ્ચાર્જ.
એમાંથી એપ્લિકેશન કરીને રિયલાઇઝ કરવું, ધેટ્સ યોર એચિવમેન્ટ. અધરવાઇઝ તમને મળી ગયું, પતી ગયું, તમારા લાઈફનો સબ્જેક્ટ પતી ગયું. આ લાઈફમાં મળવાનું હતું એ મળી ગયું, સત્તા, સંપત્તિ, સગન, સાધન બધું મળી ગયું, છેલ્લે મૂકીને જવાનું. યસ કે નો? જ્ઞાન પણ મળ્યું, મૂકીને જવાનું, કારણ કે ઉપયોગ કરવો, સમજવું, ઇન્ટરેસ્ટ. તો જ્ઞાની શું કરે? યસ કે નો? આવું થયું. એટલે આ બધું ઓબ્ઝર્વ કરો તારે તમને ખબર પડે. જ્ઞાન એ શબ્દ નથી, જ્ઞાન એ ક્રિયા નથી, જ્ઞાન એ દ્રષ્ટિ છે. So the spiritual science is the art of. આપણે થોટ, સ્પીચ અને એક્શનની વાત નથી કરતા, કારણ કે કુદરતી રચના. આપણે વિઝનની વાત કરી છે, દ્રષ્ટિ કેવી હોવી જોઈએ અને દ્રષ્ટિનું એપ્લિકેશન કેવી રીતે કરવાનું અને એનો બેનિફિટ શું થાય. એપ્લિકેશન જ્ઞાન દર્શનથી જ કરવાનું છે. સવારે ઉઠો ત્યારથી બધી જ ક્રિયા મન, વચન, કાયા દ્વારા થાય છે. ઉઠવાથી માંડીને all kind of physical exercise is done by the મન, વચન, કાયા. યસ ઓર નો? સ્ટીલ રાતે સુઈ જાઓ એ પણ કોણ કરે છે? કાયા સુઈ જાય છે ને. તો ઉઠો છો ત્યારથી સુઈ જાઓ ત્યાં સુધી, અને તે ઇન બિટવીન બધી એક્સરસાઇઝ, એક્ટિવિટીઝ મન, વચન, કાયા કરે છે. અને મન, વચન, કાયાની અવસ્થાનો ક્રિએટર, ઓપરેટર કોણ છે? તો આપણે એને શું જોવાનું? સમજી ગયા? આપણો પુરુષાર્થ શું છે? We are the observer, not thinker, not speaker, and not doer. All the three parties work automatically as per the situation. સમજાય છે? હવે આજે એક નવો એંગલ કહું છું. વિચાર કરવાથી જે કંઈ પણ થાય છે એનાથી શુભ અશુભ કર્મ બંધાય. માઇન્ડ, હિતેશભાઈ, વિચાર કરવાથી જે પુરુષાર્થ કરું છું, લાઈવ મનની વાત કરું છું, મિકેનિકલ નહીં, મિકેનિકલ ડિસ્ચાર્જ છે, લાઈવ મન, એનાથી જે પુરુષાર્થ કરો છો એનાથી માત્ર કર્મ બંધાય. સેપરેશન ફીલ ના થાય. સેપરેશન ફીલ કરવા માટે વિઝન જોઈએ, જ્યાં જ્ઞાન અને દર્શન છે, વર્ડ્સ નથી. શું નથી? થોડું ઇંગ્લિશમાં સમજાવજો ને. હે? થોડું ઇંગ્લિશમાં સમજાવજો ને. હા. See, when in any circumstances your life part is thinking subject to circumstances, they create the new cause, either papa or punya. માઇન્ડનો ઉપયોગ ક્રિએશન છે, વિઝનનો ઉપયોગ સેપરેશન છે. અને વિઝનમાં બે જ વસ્તુ આવે, જ્ઞાન અને દર્શન. એમાં થોટ પ્રોસેસ આવતી નથી. સમજી ગયા? થોટ પ્રોસેસ કશું એચીવ કરવા માટે છે, કશું સર્વાઈવ કરવા માટે છે, કશું બેટર કરવા માટે છે. એન્ડ વિઝન જેમ છે તેમ રિયલાઇઝ કરવા માટે છે, વિથ સેપરેશન. નો ગુડ, નો બેડ, નોટ અચીવ એન્ડ નોટ લૂઝ, ઓનલી ઓબ્ઝર્વ. સમજાય છે? એટલે ઘણા બધાને એવું થાય કે આપણી સોશિયલ લાઈફ માટે તો સ્વામી વિચારવું પડે ને, ભણવાનું છે, જોબ કરવાનું છે, ફેમિલી લાઈફ છે અને બીજા બધા સરાઉન્ડિંગ ડિસિઝન લેવાના હોય તો આપણે વિચાર કરવો પડે ને. ત્યારે કુદરત કહે છે એ પ્રોસેસ તો તું લઈને આવ્યો છો, ઇટ ઇઝ કનેક્ટેડ વિથ પાર્ટ ઓફ
ડિસ્ચાર્જ. જે થવાનું છે એના કનેક્ટેડ થોટ તો તું લઈને આવ્યા છું. You do in a previous birth, in a terms of to create the cause. સમજાય છે? કર્મ બાંધવા માટે તમે લઈને આવ્યા છો. સમજાય છે? આ ન સમજાવવાથી કરંટ લાઈફ લોડેડ લાગે છે, આ સમજાવવાથી કરંટ લાઈફ રિલેક્સ લાગે છે, કારણ કે એવરીથિંગ ઇઝ હેપન. અને આપણે માને છે બધું હું કરું છું, બસ એનો લોડ છે. જે થઈ રહ્યું છે એને આપણે શું કહીએ છીએ? વિચાર કરું છું કે છે, હું બોલું છું, એક્સરસાઇઝ હું ફિઝિકલી કરું છું, એમ સામે વાળો બોલે છે, સામે વાળો કરે છે, આ બધું જ અજ્ઞાન લોડેડ થાય છે. They create the rag and dvesh. But all systems are auto mode. કેવી છે? As per your previous birth program, your mind, speech and action is behave as per the program. You have no right to take a decision at the time of birth, at the time of death and day-to-day living situation. Everything is decided. રામને પણ જંગલમાં ના જવું હોય તો જવું પડે. It is not decided by Ram. It is decided by previous birth cause. રામની ઈચ્છા ના હોય તો સીતા ઉપાડી જાય. It is decided by karma, not by Ram or Sita. Yes or no? Even though રાવણને સમજાવવા છતાં પણ સીતા પાછી ના આપ્યો, because decided karma of war. બોલતા નથી. So everything is happened or someone is doing independently. હવે happened છે એવું જોતા આવડે તો લોડેડ લાગે, પણ મારે કરવાનું છે તો મારે વિચારવાનું છે. હવે મારે ત્યાં જઈને શું બોલવાનું, હવે મારે ત્યાં જઈને શું કરવાનું, તો પછી શું લાગે? હું 94 માં પહેલી વખત યુએસએ ગયો સત્સંગ માટે. મેં બે આપતા પુત્રોના ગ્રુપમાં હતા. બે ગ્રુપ હતા, આઈ થિંક બે ગ્રુપ હતા. તો પહેલી વખત અમે ગયા બધા, તો સત્સંગ કરવું એ તમારી પાસે આર્ટ લઈને આવ્યા હોય ક્વોલિફિકેશન તો તમે કરી શકો, નહીતર તમને પઝલ થાય શું બોલવું, સ્ટેજ ઉપર જઈને શું બોલવું, શું કહેવું. આપણે એમ પૂછી લઈએ કે પ્રશ્ન પૂછો તો કોણ પૂછે? કોઈ પૂછે? એટલે પછી શરૂઆતમાં હું તો સત્સંગ 81 થી કરતો હતો, એટલે સબ્જેક્ટ જુદો છે, પણ જે લોકો યુઝ ટુ નથી, શું નથી, આવી પ્રકૃતિ લાવ્યા જ નથી, એ લોકોને ટફ લાગે. શું લાગે? જે દિવસે તમે સ્ટેજ ઉપર બેસો ત્યારે તમને ખ્યાલ આવે કે શું થાય છે, ત્યાં સુધી કલ્પના કરવાની. શું કરવાની? કલ્પના કરવામાં વાંધો કે કાલ કીધેલું ને, માનવામાં વાંધો. એટલે પછી એ લોકોને કીધું સત્સંગ શું કરવું. તે વખતે શીખવાડ્યું 1994 કે એક પદ ગાઓ અને પદને એક્સપ્લેન કરો, એના ઉપર કોઈ પ્રશ્ન પૂછે તો. તે ત્યારથી એ સિસ્ટમ ચાલુ થઈ 1994. એ તો ચાલે, ઇટ્સ ઓકે, પણ આટલી જસ્ટ વાપરું છું. પણ કહેવાનો મતલબ તમારી પાસે ડેવલપમેન્ટ ના હોય, વિઝન ના હોય, તમારી પાસે પ્રેક્ટિસ ના હોય, એવી તમે આર્ટ ફિઝિકલી, સ્પીચ ફિઝિકલી લઈને ના આવ્યા હોય તો ઇટ્સ વેરી ટફ ફોર યુ. શું બોલવું? અને બોલવાનું પબ્લિકમાં છે, બોલવાનું રેકોર્ડેડ છે, બોલવાનું પ્રાઇવેટ નથી. આ બધી વસ્તુ ટીવીમાં પણ આવવાની. એમ આઈ રાઈટ ઓર રોંગ?
Let the person, whatever they speak, is they responsible or irresponsible? કોઈ પણ વ્યક્તિ દુનિયાનો સાંભળીને પૂછે યસ કે નો, તમારે આન્સર આપો પ્રાઇવેટ બોલો તો કશો વાંધો નથી કે આ નાના વર્તુળમાં છે, એ લોકો સમજે કે ના સમજે શું ફેર પડે છે, પણ આ તો પબ્લિક સમક્ષ બોલવાનું છે. ખ્યાલ આવ્યો? રોજે એવરીડે અરિહંત ચેનલ દ્વારા 10 થી 12 લાખ લોકો લિસન કરે છે એવરીડે થ્રુ ધ ટીવી ચેનલ. અને આપણા હજારો વિડીયો જે યુટ્યુબમાં છે એ સાંભળનારો વર્ગ તો પાછો જુદો. એનીવે, એટલે કહેવાનો મતલબ છે કે વિજ્ઞાન એ એટલું સિમ્પલ છે, એટલું સ્ટ્રેટ ફોરવર્ડ છે, એટલું પ્રિન્સિપલ છે, પણ આપણી જે બુદ્ધિ લઈને આવ્યા છે, કેરી ઓન ફ્રોમ ધ પ્રીવિયસ બર્થ, ડેવલપમેન્ટ લઈને આવ્યા છે, કેરી ઓન ફ્રોમ ધ પ્રીવિયસ બર્થ, એની જે રેન્જ છે અને એની જે અન્ડરસ્ટેન્ડિંગ છે રિલેટિવ સત્યની એટલી ગાઢ થઈ ગઈ છે, એને બેરિયર તોડતા વાર લાગે છે. ના સમજાયું? પ્રશ્ન એ નથી કે તિજોરીમાં પૈસા છે કે નહીં, પ્રશ્ન એ છે કે તિજોરીની ચાવી ખોઈ ગઈ છે અને મારે પૈસાની જરૂર છે, હવે જેટલી સ્ટ્રોંગ એટલી તોડવાની વધારે મહેનત. બોલતા નથી. પૈસા તો છે પણ તિજોરી એટલી સ્ટ્રોંગ બનાવી છે કારણ કે કોઈ ના લૂંટી જાય, પણ હવે ચાવી મારે તોડવાની છે તો મહેનત કોને કરવી પડશે? એમ રિલેટિવ બિલીફ ને રિયલ બિલીફ કોણે માની? આપણે જ માની. કેટલા અવતારથી? એટલે કેવી થઈ ગઈ બિલીફ? હવે આપણે કહીએ કે ભાઈ આ બિલીફ તોડવાની છે, ઇટ વિલ ટેક ટાઈમ. કારણ કે બિલીફ તમે પરમેનન્ટ બિલીફ તમે રાઈટ તરીકે એક્સેપ્ટ કરી છે સો મેની ટાઈમ્સ એન્ડ સો મેની બર્થ. હવે તમને આ સાયન્સ પ્રાપ્ત થયું, એનાથી એ બિલીફ ઇરેઝ કરી રહ્યા છો, but it will take time. એ કેમ ફિઝિકલ કાઢી શકાય? જેમ જેમ ઉકલે એમ એમ શું કરવું પડે? ઇરેઝ કરવું પડે. તો તમે એ બિલીફથી સેપરેટ રહી શકશો અને બિલીફના આધારે જે અફેક્ટ થાય છે એ તમને નહીં થાય. બિલીફ આવે ને જતી રહેશે, પણ when you are detached with the belief, so you have no concern. The come and go. એટલે અનાદિ કાળથી આવું થયું. હા પ્લીઝ. સ્વામીજી, તમે અમારા જે થોટનું કહ્યું ને વિઝનનું કહ્યું એ જરા વધારે સમજાવો ને, કે બે સાયમલ્ટેનિયસ થઈ શકે? થોટ આવે ને વિઝનમાં પણ દેખાય. મેં તમને પહેલા કીધું કે હું તમને આજે નવી વાત કરું. કીધું કે ના કીધું? પછી મેં કીધી ને કે ગોળ ગોળ નથી કીધી. પહેલા તમને કીધું કે બી પે એટેન્શન હિયર. હા, અંદર મેન્શન તમે કહ્યું, અંદર મેં ઉતાર્યું, મને એવું લાગ્યું કે બે સાથે ન થઈ શકે. થોટ આવે ને વિઝન. કહું એટલે થોટ પ્રોસેસ છે, એના મેં રીઝન કીધા. આપણે કેમ થિંકિંગ કરીએ છીએ લાઈવ પાર્ટમાં કે મારે કશું એચીવ કરવું છે, મેળવવું છે, અથવા મેળવેલું ગુમાવવું નથી. ટૂંકમાં કંઈક પ્રાપ્ત કરવા માટે થિંકિંગની જરૂર છે, થોટની જરૂર છે. ખ્યાલ આવ્યો? એટલે મેં કીધું એનાથી કર્મ બંધાય લાઈવ પાર્ટમાં. ખ્યાલ આવી ગયો? You have to need something. You have to achieve something from this world. That they create a new cause. And it's coming in a terms of result in a next world. But the vision છે એ તમારું પરફેક્ટ હોય, they not create the cause. દ્રષ્ટિ. ખ્યાલ? એ દ્રષ્ટિ પાછી બે પ્રકારની, મિથ્યા અને સમ્યક, રિલેટિવ અને યુનિવર્સલ. આ યુનિવર્સલ વિઝન હોય તો કોઈ પણ સંજોગ જે પણ આવે, come and go, you are the only observer, not doer, owner and sufferer. Vision, spiritual science is an art of vision. એવું કેમ કહીએ છીએ?
દુનિયાને જોવાની દ્રષ્ટિ, દુનિયાને વિચારવાની દ્રષ્ટિ નથી કહેતા આપણે, જોવાનું. જોવાની દ્રષ્ટિ. ટુ સી ઓનલી લાઈક અ મિરર. મિરરની સામે આપણે અલગ અલગ પ્રકારની એક્ટિંગ કરીએ, મિરરને શું થાય? નથી. શું પ્રતિષ્ઠિત આત્મા જે છે એ વિઝન કરી શકે? હા. તો પછી થોટ આપણા માઇન્ડમાં આવે. હા. ના ના, પ્રતિષ્ઠિત આત્મામાં જો ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા એ ચાર્જ પ્રતિષ્ઠિત આત્માનું રિઝલ્ટ છે. હા. તો આ જે ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા છે એમાં જે પ્રોસેસ થાય છે ડિસ્ચાર્જમાં એ જ વસ્તુ મિકેનિકલ થાય છે. હા, એ હવે સમજાય. લાઈફ પાર્ટમાં એ હોય તો જ મિકેનિકલ થાય. એટલે અહીંયા ચાર વસ્તુ છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એની અંદર મનનો ઉપયોગ કરવો એ એચીવ કરવા માટે છે અને ચિત્તનો ઉપયોગ કરવો જ્ઞાન દર્શનથી એ સેપરેશન માટે છે. But they all are one. એક જ છે ને આપણે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. એક છે પણ રોલ ખ્યાલ હા, આવે? રોલ જુદા છે. But That is the everything happens. important thing કે તમે જ્યારે ઓબ્ઝર્વ કરો છો at that time active mind is not working. જ્યારે તમે થિંક કરો છો ત્યારે ઓબ્ઝર્વ નથી કરતા, કારણ કે થિંકમાં તમારે એચીવ કરવાનું છે, પેલામાં સેપરેશન છે. ઓબ્ઝર્વેશનમાં તમે સ્થૂળ દાખલો આપણો વધારે ખબર પડશે. વ્યવહારમાં આપણે કોઈ વસ્તુ ઓબ્ઝર્વ કરીએ છીએ ઇન એની સિચ્યુએશન, 25 સેકન્ડ થિંક આવે હવે આ વસ્તુ કેવી રીતે પ્રાપ્ત કરવી. Then at the time use your mind. પહેલા ઓબ્ઝર્વ કરો છો. શું કરો છો? એ વખતે માઇન્ડનો ઉપયોગ નથી, યુ ઓબ્ઝર્વ. પછી તમને લાગે કે આ વસ્તુ બરાબર છે, હવે આ વસ્તુ મને કેવી રીતે મળે, એના માટે શું જોઈએ? થિંકિંગ પ્રોસેસ. સમજાય છે? પણ ખાલી ઓબ્ઝર્વ કરવું હોય તો they don't require the mind. એટલે માઇન્ડને એક્ટિવ કરવાની જરૂર નથી, બુદ્ધિની જરૂર નથી, બરાબર. અહંકારની જરૂર પડે પણ બુદ્ધિની જરૂર નથી. અહંકાર તો કોમન છે કે આ મન બુદ્ધિ સાથે અહંકાર જાય કે આ ચિત્ત સાથે જાય. એટલે કહેવાનો મતલબ કે આપણે આધ્યાત્મ વિજ્ઞાનમાં એટલે સ્પિરિચ્યુઅલ સાયન્સમાં શું કીધું? સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇઝ ધ આર્ટ ઓફ. આટલે આપણે થોટ, સ્પીચ અને એક્શનની વાત નથી કરતા. ઇટ્સ અ ફંડામેન્ટલ. પણ મેં તમને ખાલી આ વાત તો કરી છે, પણ આ વાતનું જે પ્રેઝન્ટેશન છે એ મેં આજે બીજી રીતે કર્યું. હા, એટલે જ વિચાર. પ્રિન્સિપલ તો પહેલાનો એક જ છે, પ્રેઝન્ટેશન નવું છે. સમજાય છે? એટલે તમને ખ્યાલ આવવું જોઈએ કે વેલ્યુ ઓફ ધ વિઝન એન્ડ વેલ્યુ ઓફ ધ થિંકિંગ પ્રોસેસ એ બંને શું છે એનું પહેલા તમારી પાસે અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ. પછી તમને ખ્યાલ આવે કે આ જગતમાંથી મારે કશું એચીવ કરવાનું છે, નથી કરવાનું, તો થિંકિંગની જરૂર નથી, પ્રોગ્રેસની જરૂર છે બીકોઝ ઓફ સેપરેશન. સો વેન જ્યારે આપણે સેપરેટ થાય, જુદું આપણું કમ્પ્લીટલી આપણે એનાથી સેપરેટ થાય ત્યારે ખાલી દ્રષ્ટિમાં જ હોય આપણે કે આપણે સેપરેટ છીએ. કેવળ જ્ઞાન દ્રષ્ટિ, કેવળ દર્શન દ્રષ્ટિ. નો થોટ, નો સ્પીચ, નો એક્શન. એટલે હવે એના ઉપર પ્રેક્ટિસ ઉપરથી આવશે. પ્રેક્ટિસ તો હું તો તમને રસ્તો બતાવું હા છું. હા, એટલે પ્રેક્ટિસથી આવશે. હું તો તમને રસ્તો બતાવું છું કે કેવળ દર્શન એ પણ વિઝન છે અને કેવળ જ્ઞાન એ પણ વિઝન છે. કેવળ દર્શન એ યુનિવર્સ લો ઓફ નેચરનું વિઝન છે અને કેવળ જ્ઞાન એક બ્રહ્માંડ ખુલ્લું થઈ જાય પણ છે. કેવળ જ્ઞાન થાય ત્યારે તો પછી ઇટ્સ કમ્પ્લીટલી જસ્ટ નથિંગ એલ્સ. કેવળ ના એટલે ખાલી કહું છું એમ. હા એટલે પછી બધું અનકવર થઈ જાય. હા હા. હે? અત્યારે આ દર્શનમાં સિદ્ધાંત અનકવર થાય. શું થાય? સિદ્ધાંત. ઓકે. હમ. બીજા કોઈ? જો પગમાં પડી જાય. એક મિનિટ. બંધ છે. બોલો. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. મારે કેવું છે કે વિચાર તો સેકન્ડે આવતા જ હોય છે. એમાં
હું તરત પછી કેચ કરું કે ઓ આ તો ડિસ્ચાર્જ છે, Yes. બરાબર કહેવાય. યસ, અને કોક વાર તો તમે શબ્દ બોલો છો આવે છે, ઇટ મીન્સ નોટ ઇન માય હેડ. એમ આઈ રાઈટ? વિચાર આવતા હોય એનો છે, મીનિંગ શું થાય? મારા હાથમાં નથી. That's it. You can. It's a proof then. હું કરું છું. It's a different thing. આવે છે. It's a different. It means coming automatically. So at that time હું observer રહી શકું. કારણ કે doer નથી. પણ આવતા વિચારને એવું કહીએ છે મેં કર્યા તો પછી રિસ્પોન્સિબલ છું. પણ અમુક વાર તો એટલે મોસ્ટ ઓફ ધ ટાઈમ કે આ સારો વિચાર છે, આ નથી બહુ સારો, એવું બી સાથે આવતું હોય છે. એ બધા ડિસ્ચાર્જ બુદ્ધિ એ બુદ્ધિ કામ કર્યું. બુદ્ધિ કામ. જરૂર વિચાર પછી બુદ્ધિએ કામ કર્યું. સારા અને ખરાબ એમ નામ સંસાર. અને અમુક નો વાર ઓબ્ઝર્વેશનમાં સારા ખરાબ ના હોય. બરાબર, અમુક વાર તો બાયપાસ થઈ જતા હોય છે. પછી થોડીક વાર પછી કે ખબર પડે કે આટલા બધા વિચાર આવી ગયા, તો એ પણ ડિસ્ચાર્જ છે. બરાબર. હવે આપણે જોઈએ છે કે દુનિયામાં ફાઇટ થતી હોય છે, લાઈક યુક્રેન, રશિયા, ઇન્ડિયા, પાકિસ્તાન. તો એ લોકોએ એવા કંઈ કર્મ માણસોએ બાંધ્યા હોય છે, અને એ બધા ડિસ્ચાર્જ છે કે એ લોકો ઊભા કરે છે? ડિસ્ટન્સ ડિસ્ચાર્જ છે. 100%. ઓકે. આ દુનિયામાં જે બની રહ્યું છે એ કશું નવું નથી, પણ આપણને આજે દેખાય છે નવા તરીકે. હા. આપણી લાઈફમાં પણ દિવસે દિવસે જે બને છે એ નવું લાગે છે ખરું, પણ છે નહીં. ઇટ ઇઝ અ પ્રીવિયસ બર્થ પ્રોગ્રામ, જસ્ટ પ્લે. એટલે આપણે આવા ટીવીમાં ને બધે વાતો સાંભળતા હોય ત્યારે બહુ અવેર રહેવાનું છે કે આપણે એમાં તમે અવેરનેસ સેપરેટ બોલો. સેપરેટ એન્ડ અવેર ઇઝ અ ડિફરન્ટ થિંગ. સેપરેશન સાથેની અવેરનેસ એન્ડ થિંકિંગ સાથેની અવેરનેસ. થિંકિંગ સાથેની અવેરનેસમાં પછી ફિયર આવશે. બરાબર. હા. સેપરેશન થીની અવેરનેસનો મતલબ આઈ એમ ઓનલી ઓબ્ઝર્વર, નો ગુડ નો બેડ. તમે શું કઈ સી ધ સ્પિરિચ્યુઅલ સાયન્સ આર્ટ ઓફ વિઝન. દુનિયાને જોવાની એક એવી દ્રષ્ટિ, મન વચન કાયને જોવાની એવી દ્રષ્ટિ કે જેનાથી રાગ દ્વેષ ખલાસ થઈ જાય છે, જેનાથી અજ્ઞાન, જેનાથી માલિકીપણું, કરતાપણું, ભોગતાપણું ખલાસ થઈ જાય છે. એવું વિઝન, એનું નામ આર્ટ ઓફ વિઝન. એ તો અને એની સામે આ બધું તો હું જોઉં છું સેપરેશનથી, તો હું કોણ છું? આઈ એમ અ પ્યોર સોલ. And I give you the light only, all the 24 hours time. In the presence of my life, whatever the done by Prakriti or Pratisiddhatma, that not subject of mine. મારા પ્રકાશ વગર એ કામ કરી શકે નહીં. પણ તેથી I am not responsible. I just give you the light. You can utilize, not bad, good, that not my subject. Like a sun is giving the light to the whole world. હવે આ લાઈટમાં ઊંઘી જવું કે જાગવું એનું કામ છે? ચોરી કરવી કે મારામારી કરી પ્રેમ કરવો એનું કામ છે? That's it. So the sun is also not responsible. Same with the soul is also not. ઓકે. તો સમજાયું? આ દ્રષ્ટિ રાખવી એ આપણું બહુ મોટું કામ છે, પણ એ જ આપણને So that is the art of. વિઝન. આમાં thought speech action આવતી મેં તમને કીધું તો ખરું, ઇટ્સ અ વેરી હાયર લેવલ બહુ ઊંચું છે. બહુ તમે કેટલું ગ્રાસ્પ કરી શકો છો એ તમારો સબ્જેક્ટ છે. હા, ન સમજાતું હોય તો મારું કામ તમને સમજાવવાનું છે, પણ એને તમારા પોતાના વિઝનમાં સેટ કરી અને સર્કમસ્ટાન્સીસમાં એપ્લાય કરી અને રિયલાઇઝ કરવું એ તો તમારો સબ્જેક્ટ છે. તમને ના સમજાતું હોય તો હું સમજાવું. કરેક્ટ? યસ કે નો? આ તમે ટીવીમાં જુઓ છો ફૂડ રેસીપી, તે શું કરે છે? પછી તમારે શું કરવાનું? ના કરો તો કઈ નહીં. આપણે એમ કે રેસીપી બતાવી પણ ભજીયા તો થાય ને, પણ તું કરે તો થાય ને, સાંભળવાથી થાય.
એમ અહીંયા આગળ વિઝનનો મળ્યું પણ વિઝનનો ઉપયોગ નહીં કરવાનો. When you use the vision, you feel the separation of all relative truths. That is your experience. If you are not utilized the scientific vision, you are involved with relative truth and you all the time put yourself in a puzzle. And most of the time you dissolve in puzzle because in a relative truth there is no permanent solution. But when your vision is scientific on a basis of law of nature, correct? At that time, any puzzle can create in your mind, speak and action. You can dissolve the puzzle with your universal truth vision power. Yes or no? Yes. So the value of your vision of universal truth and value of your vision of relative truth, you always dissolve in puzzle. That is the only two way. क्या તમે puzzle માં dissolve થઈ ગયા, क्या puzzle ને dissolve થઈ ગયા. That is the two way. That's it. સ્વામી Yes. આપણે સોરી મને હજી આ થોડું કન્ફ્યુઝન છે Yes. Yes. થિંકિંગ અને વિઝન સૌથી પહેલાં તો કે આપણે જે થિંકિંગ કરીએ છીએ દાખલા તરીકે મેં એક ટેલિવિઝન જોયું અને મને ગમ્યું ટેલિવિઝન પહેલાં મેં જોયું ટેલિવિઝન પહેલા જોયું, બરાબર પછી દ્રશ્ય પ્રમાણે વિચાર્યું, પછી દ્રશ્ય પ્રમાણે પછી આગળ વિચાર્યું કે વધ્યું. આ ટેલિવિઝન બહુ સરસ છે. સમજી ગયું. પછી બરાબર. પછી મને થયું કે આ લેવા જેવું છે હમ. રાઈટ એટલે ત્રણ પ્રોસેસ થયા ને હા, બોલો બોલો. અચ્છા એટલે એ જે મેં કીધું કે મારે આ લેવા જેવું છે એટલે મેં ચાર્જ કર્યું આવી ગયું અચીવમેન્ટ, મેં અચીવમેન્ટ આવી ગયું, મારે પ્રાપ્ત કરવું છે, આવી ગયું માઇન્ડમાં, મારી ઓબ્ઝર્વેશનમાં આવે, હે ઓબ્ઝર્વેશનમાં આવે. ઓબ્ઝર્વેશનમાં તો હજી નથી આવ્યું ના ના, હું શું કહું છું, ઓબ્ઝર્વ કરનારાને એ વખતે અચીવ કરવાનું હોય ના કરવાનું હોય પણ ઓબ્ઝર્વ માંથી થિંકિંગ માં જાય તો પછી શું આવે, લાઈક એન્ડ you are going to the lower step, then lower step, then lower step. હજી હું આખું મને પ્રોસેસ હજી Yes, yes. Now I know. પછી હું તમે મને કહો કે Yes. exactly કે કારણ કે એટલું બધું છે એક બાજુ થિંકિંગ છે એક બાજુ ભાવ છે એક બાજુ વિઝન છે હવે આ ત્રણની વચ્ચે એટલું બધું કન્ફ્યુઝન છે કે કયો ભાગ થિંકિંગનો છે એમાં થિંકિંગમાં કયો ભાગ ડિસ્ચાર્જ થિંકિંગ છે કયો ભાગ ચાર્જ થિંકિંગ છે એમાંથી કયો ભાવ છે એમાંથી ક્યાં વિઝન આવે છે એક્ઝેક્ટલી કન્ફ્યુઝન બહુ લાગે છે Okay, okay. એટલે હું આ ટેલિવિઝનનો પાછો એક્ઝામ્પલ હા, આપું આખું કમ્પ્લીટ બોલી જાઓ પછી હા, complete ઓકે, બોલી પ્લીઝ પ્લીઝ. એટલે મેં ટેલિવિઝનને જોયું મને ટેલિવિઝન ગમ્યું અને મેં ટેલિવિઝન લેવાનો વિચાર કર્યો ખરું. આખો એ ત્રણ પ્રોસેસ ઓકે. એટલે જેવો મેં એક્વાયર કરવાનો વિચાર કર્યો એટલે એ મારું ઇન્ટેન્શન થઈ ગયું એટલે Okay, એમાં okay. દેટ કન્વર્ટ ઇન્ટુ ભાવ ઓકે. એટલે અને પછી action માં. એટલે પછી એક્શનમાં યસ, ઓકે. એટલે આખા એ પ્રોસેસમાં એ જે મેં કર્યું ચાર્જ કર્યું એ પહેલાં જોવાનું હતું કર્યું એ બધું ડિસ્ચાર્જ હતું પછી લેવાનું કર્યું કે મને આ જોઈએ છે મને ગમે છે એટલે રાગ દ્વેષ આવ્યા એટલે રાગ આવ્યું સમજી ગયું. એટલે પછી મેં ચાર્જ કર્યું રાઈટ હવે એનાથી રિલેટિવ કર્મ ચાર્જ થયા એટલે કે પાપ પુણ્યનું થયું સમજી ગયું. પછી હવે આખા પ્રોસેસમાં મેં આપણું જ્ઞાન ફોલો નથી કર્યું સમજી હવે મારે હવે આ આપણું જ્ઞાન ફોલો કરવું છે વિઝન ફોલો Okay. કરવું છે તો એ વિઝનમાં પ્રોસેસમાં મેં ટેલિવિઝન જોયું મને ગમ્યું હવે મને વિચાર આવ્યો એટલે કે લેવાનું ઇન્ટેન્શન થયું કે મારે આ લેવું અને લીધું કરું. અને લીધું પણ ખાધું પછી બરાબર. પછી મને વિઝનમાં આવ્યું કે આ આખી બધી જે ક્રિયા થઈ એ મારે ફાઇલ 1ની હતી ને આ બધી કુદરતી રચના હતી ઓકે. કે જેમ કુદરતનું હતું
સમજી ગયો પછી બરાબર છે. હવે તમે સમજાવો કે આ આવી રીતે થયું એમાં કયો ભાગ ક્યારે થયો It's okay. કેવી રીતે It's થયું okay. એમાં ચાર્જ થયું It's એમાં okay. ડિસ્ચાર્જ થયું કઈ કહેવું? એમાં કઈ મારું વાત? જ્ઞાન. મેં તમને કીધું ને કે ફર્સ્ટ આઈ એમ ટોકિંગ અબાઉટ ધ ઓલ સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ. Yeah. બધાએ ડે બાય ડે પોતાનું વિઝન બ્રોડ કરવું પડશે. ધેન યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ સાયન્સ વેરી ઇઝીલી. સ્મોલ સ્કેલમાં સાયન્સ સમજવાનું તમને તકલીફ પડશે. હું સમજાવીશ તો ખરું જ. પણ તમે એ સ્કેલને સમજી નહીં શકો. તમે હું બિગ સ્કેલમાં તમારા નાના ક્વેશ્ચનનો આન્સર આપું છું. મારું વિઝન બિગ સ્કેલ છે, Correct. પણ તમારા ક્વેશ્ચનનો આન્સર છે વેરી સ્મોલ છે. હા ખ્યાલ આવી ગયો? હવે હું તમને સમજાવું છું. તમે જે આખી પ્રોસેસ કીધી, જન્મથી મોત સુધી મન વચન કાયાની બધી જ અવસ્થા કુદરતી રચના છે. યસ કે નો? યસ કઈ રચના કુદરતી નથી? it is. બરાબર છે. હવે તમે જે એક્ઝામ્પલ આપ્યું, મેં ટીવી જોયું, મને ટીવી લેવાનું મન થયું, મેં લીધું, મેં ઉપયોગ કર્યો, આ પ્રોસેસનો ભાગ છે કે ધીસ ઇઝ યોર, આ તમારી ઇન્ડિપેન્ડન્સી છે કે ડિપેન્ડન્સી છે? ડિપેન્ડન્સી મીન્સ કુદરતી રચના. એમ આઈ રાઈટ? Yeah. હવે આ આખી પ્રોસેસ થઈ, એને હું કરી કહીશ તો રિલેટિવ સત્ય છે, તો પઝલ છે. અને આ પ્રક્રિયા થઈ રહી છે એને મેં કુદરતી રચના જોઈ તો પઝલ નથી. એ ક્યારે મેં લઈ લીધી પછી મારે એવું અરે, છે કે મેં લીધી હું હોલ પ્રોસેસ કહું છું તો ફ્રોમ બર્થ ટુ ડેથ. આ તમે તો નાના એક્ઝામ્પલ પૂછ્યું, હું તો આખા લાઈફની વાત કરું છું. ના એ તો છે એટલે થ્રુઆઉટ ધ પ્રોસેસ અમે જોયું ગમ્યું આ તે બધું, everything. everything મારી દ્રષ્ટિમાં ઓલ ધેટ ટાઈમ વિઝન કે આ કુદરતી રચના છે. મેં જોયું એ કુદરતી રચના, Yeah. મને ગમ્યું એ કુદરતી રચના, યસ, મારે લેવાનું લીધું એ વિચાર આવ્યો કુદરતી એ રચના, જોયું એ કુદરતી કુદરતી રચના, ગમવું ના ગમ્યું એ બધું જ. કારણ કે બધો આનો સબ્જેક્ટ છે ને, કેમ આમ કરો છો? ના એ તો મને ખ્યાલ છે પણ પ્રેક્ટિકલમાં કરવું ઇમ્પ્લિમેન્ટ તમે એના માટે હું તમારો પ્રશ્ન અને તમારો મને પ્રશ્ન- મને આ બધા મહાત્માને ના ના, ઇટ્સ ઓકે, હું એક્સપ્લેન કરીશ, ડોન્ટ વરી. Yeah. જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી કરીશ, ડોન્ટ વરી. Yeah. પણ તમારા પર્સનલનું કન્ક્લુઝન કાઢીએ ને, કન્ક્લુઝન, હમ. તો તમે શું કહો છો? હું એ વાત સ્વીકારું કે મહેનત થાય એ કુદરતી રચના છે, પણ મેં ઝઘડીએ એ કુદરતી રચના નથી માનતો. That's your vision. It's a part of your life. It's a part of your married life. હું કહું છું આખી married life કુદરતી રચના. તમે કહો છો પણ ઝઘડો છે એ નથી માનતું, મેરેજ કર્યા એને માનો છો. That's your question. જ્યારે મેં તમને કીધું જન્મથી મોત સુધી મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, તો પછી આ ટીવી જોયું એ પણ પ્રકૃતિએ જોયું, ગમ્યું એ પણ પ્રકૃતિને, ખરીદ્યું એ પણ પ્રકૃતિએ, ટીવીને જોયું એ પણ પ્રકૃતિએ, તો વેર ઇઝ ધ પ્રોબ્લેમ? એ તો બધું ખ્યાલ છે પણ આજે પેલા આપણે વાત તમે કરી ને આજે સ્ટાર્ટિંગમાં થિંકિંગની ને હા, એટલે એને હું separate- એટલે એ પ્રતિભાબેને એનો મેં જવાબ આપ્યો કે તમે આ પ્રોસેસને મેં કર્યું તો એ થિંકિંગ છે, પણ આ પ્રોસેસને કુદરતી જોયું તો વિઝન છે. Either થિંકિંગમાં જ લાઈક ડિસલાઈક આવે, પ્રાપ્તિ ગુમાવવાનું આવે, વિઝનમાં ના આવે. ઓકે આઈધર ઓર છે, આઈધર થિંકિંગ ઓર વિઝન. એક મિનિટ, હા, ખ્યાલ આવ્યો? મેં આ વસ્તુનું ડિસ્ક્રિપ્શન આપ્યું તમને મેં કે આ જોવાની પ્રક્રિયાને કર્તા તરીકે જોશો તો માઇન્ડનો ઉપયોગ થવાનો, તો પછી લાઈક ડિસલાઈક થશે, ડુઅર બી થશે, ગુડ બેડ બી થશે, પ્રાપ્તિ ગુમાવવાનું બધું જ થશે. ઇટ્સ ધ સેમ પ્રોસેસ સબ્જેક્ટ ટુ circumstances, but when you observer of the whole circumstances, then it's a separation. You are no concern. You are the only observer of whole process of circumstances. That's it. આ તો એક છે, આખી લાઈફની વાત કરું છું.
પણ મેં તમને કીધું કે એને તમારા વિઝનને બ્રોડ કરવું પડશે. આ તો એક નાનું એક્ઝામ્પલ છે. મેં એક સિમ્પલ વાત કરું છું તમને. દરેક વ્યક્તિને એવું થાય બિફોર મેરેજ કે મને સુખ મળશે. આ કોમનની વાત કરું છું. કયા પ્રકારની સબ્જેક્ટ જવા દો, પણ સુખ મળશે એના માટે મેરેજ કરો. કોઈ દુઃખ માટે નથી કરતો. બરાબર છે. હવે મેં એક થિંકર પીપલને અમેરિકામાં એક યંગ છોકરો હતો, મેરેજ તો કર્યા હતા, એને 6 મહિના 12 મહિના થઈ ગયા છે. એને મને પ્રશ્ન પૂછ્યો કે મેરેજ લાઈફમાં હેપીનેસ છે એવું અમે ફીલ કરીએ છીએ, સ્વામીજી વોટ ઇઝ યોર એક્સપ્લેનેશન? એટલે એને ઇનોસન્ટ ગાય, એને તો બિચારે એઝ અ ક્યુરિયોસિટી પ્રશ્ન પૂછ્યો કે આપણા સ્પિરિચ્યુઅલ સાયન્સમાં નથી આવતો, પણ ઇટ્સ અ સોશિયલ ક્વેશ્ચન, પણ ઇટ્સ ઓકે. ત્યારે મેં એને કીધું, અને જવાબ બી મેં એને એવો જ આપ્યો, મેં કહું તારા મેરેજ લાઈફ માનો કે 40-50 વર્ષ જે ચાલવાનું છે, બરાબર છે, મેરેજ લાઈફ, એ 50 વર્ષની કેસેટ અમે તને 3 કલાકમાં બતાવી દઈએ તો તું મેરી કરે? તો કે તો ના કરું કે ના સમજાય. આ તો કુદરત હપ્તે આપે છે કે સહન થાય છે, અને તું 3 કલાકમાં પતી જાય પછી વૈરાગી જાય જાય. એટલે આ મોહ આવી રીતે હપ્તે આવે છે. આપણે જે કર્મ બાંધીએ છીએ ને એ ઇન્ડિવિડ્યુઅલ કર્મ છે, ઇટ્સ નોટ ઇન અ વન ડે કર્મ. આપણે જીવનમાં કર્મ બાંધ્યા કરીએ છીએ અને કુદરત એનો ભોગવટો પણ લાઈફમાં આપ્યા કરે છે. ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ ઓફ યોર ક્રિએશન અને ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ ઓફ યોર રિઝલ્ટ ઓફ યોર ફ્યુચર. આ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, આખી વન ડે કે એક સંજોગની પ્રોસેસ નથી. એમ તમારે વિજ્ઞાન આ રીતે જોવાનું. પ્રોસેસનું એક સ્મોલ પાર્ટ છે. શું છે? સ્મોલ પાર્ટ છે. તમે આપણે ગઈકાલે વાત થતી હતી, આપણે ત્યાં ગયા ત્યારે કે આપણે બધી આ જગ્યા ઉપર જોવા જઈએ, ફરવા જઈએ, આપણે એન્જોય કરીએ, નેચર આપણને ગમે, ખ્યાલ આવ્યો? બધી નવી નવી સિનરી જોઈએ, હિસ્ટોરિકલ વસ્તુ જોઈએ ને આપણને ગમે. તો આ બધું થાય છે તો આપણું વિઝન જો અવસ્થા પૂરતું હશે ને તો તમે ફેલ જશો. આખી લાઈફની પ્રોસેસનું એક સ્મોલ પાર્ટ છે. હોલ લાઈફ ઇઝ કુદરતી રચના. તો પછી પાર્ટ શું છે? પણ તમે ટ્રાન્ઝેક્શન વાઇઝ, અવેરનેસ ક્યારે ઉપયોગ કરવાનો હોય કે ટ્રાન્ઝેક્શનમાં આપણે સેપરેટ ન રહી શકતા હોય તો. પણ સેપરેટ રહેવાની પ્રક્રિયાનું વિઝન પાવરફુલ કરવાનું છે, ટ્રાન્ઝેક્શન વાઇઝ નહીં. પણ આપણને કોઈ ટ્રાન્ઝેક્શનમાં પ્રોબ્લેમ આવી જાય છે તો એટલા પૂરતો આપણે પ્રોસેસ કરીને પાવરફુલ થઈ જવાનું જ્ઞાન દર્શનમાં. પણ ઓવરઓલ એટલે તમને તમારું તમે જે ટ્રાન્ઝેક્શન વાઇઝ જે કરવા જાઓ છો ને એનો પ્રેક્ટિસ તો આ રીતે જ થાય, ટ્રાન્ઝેક્શન વાઇઝ જ થાય, પણ તમારું વિઝન બ્રોડ બનાવો. આજે જે એક દિવસના જે સંજોગ આવ્યા, બરાબર છે, એક દિવસ સવારે ઉઠ્યા, બ્રશ કર્યું, નાહ્યા, ચા નાસ્તો કર્યો, બહાર ગયા, જમ્યા, દિવસે થોડું કામ કર્યું, આરામ કર્યું, સાંજે જમ્યા, રાત્રે ટીવી જોયું અને સૂઈ ગયા. આ એક પ્રક્રિયા કહું છું. હવે આ પ્રક્રિયા ઓન એન એવરેજ ઓલ ધ ટાઈમ સેમ હોય, મોસ્ટ ઓફ ધ ટાઈમ. એમ આઈ રાઈટ? હવે એક વાર તમે સેટઅપ કરી નાખ્યું વિઝનમાં, આ કુદરતી રચના છે, તો રોજ તમને દેખાવું જોઈએ. વન્સ યુ સેટઅપ ઇન યોર વિઝન, ઇટ્સ વર્ક ઓટોમેટિકલી. દર રોજ જોવા માટે આવી જાય નહીં, પછી એમ નોર્મલ સંજોગ આવે ત્યાં પાછું સેટ કરવું. એટલે તમે ઓબ્ઝર્વેશનને લોડેડ ના બનાવો, ક્લેરિટી ઓફ ઇટ. કોઈ ગુસ્સો થાય, આપણે કહું છું ગુસ્સો કરવો એ એની ફ્રીડમ નથી, ડિપેન્ડ ઓન કોઝ એન્ડ ઇફેક્ટ ઓફ ઈચ પર્સન. તો આ સેટ કરવું પડશે. કોઈ પ્રેમ કરે તોય સેટ કરવાનું, કોઈ હેલ્પ કરે તોય સેટ કરવાનું, નુકસાન કરે તોય સેટ કરવાનું. પછી આવા સંજોગો લાઈફમાં આયા કરવાના. દર વખતે સેટ એ સેટઅપ જ કામ કરશે. ઓકે. કારણ કે ઉદયજી છે એ તો બધા એ તો ટ્રાન્ઝેક્શન જેમ ટ્રાન્ઝેક્શન આપણે ઇન્ડિયામાં છે ને દુકાળ પડ્યો હતો 3 વર્ષ, તે પાણી નહોતું, તે ઘાસ બધું ડ્રાય થઈ ગયું હતું, સૂકું. કેવું થઈ ગયું? સૂકું. પાણી ના આવે થઈ જાય ને, ઘાસ માનો કે મળે પણ સૂકું મળે, બંડલ બાંધેલા. તે પેલી ગાય ખાય નહીં કારણ કે એને વાગે.
એકદમ ડ્રાય હોય ને કડક, હા. થોડું સૂકું હોય તો ખાય છે, હમ. તે વાગે નહીં તો ખાય નહીં, પેલું મૂકે ને તો મોઢું ફેરવી નાખે. હવે ગાય, હવે પેલો ગોવાળિયું કે એને કરવું શું, ના ખાય તો મરી જાય. એટલે એક બુદ્ધિશાળી માણસે એને આઈડિયા આપ્યો કે એક કામ કર, તું ગાયને લીલા કલરના ગ્લાસ વાળા ચશ્મા પહેરાવે. તો પછી એ ને ખરેખર ખાવા માંડે. આ જોક નથી કરતો. ઓકે. આપણે ચશ્મા જ બદલવાના છે, સંજોગો બદલવાના. આપણે સંજોગ બદલવા જઈએ છીએ, એનું નામ લેબર કહેવાય. ના, એ તો બધું ખ્યાલ છે. અમારે exact process- આ તમને ખાલી વાત કરી, આ વિઝનનો પ્રશ્ન છે. ના, process સમજવો છે exactly. ના, આ જ એટલે process તમારે- છે. અને હવે સમજાઈ ગયું કે પહેલા તો આપણું vision transaction wise જ થશે. Practice તો એમ જ થવાની ને. પછી broad થઈ પછી જશે. હા, પછી તમે છે ને, તમે જ્યારે તમારી પાસે ફ્રી પિરિયડ હોય ત્યારે તમે ઓબ્ઝર્વ કરો કે મારા જીવનમાં સવારથી સાંજ સુધી આટલા પ્રસંગ તો કોમન જ આવે છે, તો એમાં હું સેટઅપ ના કરી શકું કુદરતી રીતના એવરી ડે. આઈ ડોન્ટ વોન્ટ ટુ સેટઅપ ઓલ ધ ટાઈમ્સ. એમ આઈ રાઈટ? હું રોજ ખાઉં છું તો ખાતી વખતે તમને ખ્યાલ આવે કે આ ખાનારી પ્રકૃતિ છે, એનું એને ઓબ્ઝર્વ કરું છું. આવું સેટઅપ તમે લાખ વાર ખાઓ તો પછી ગોઠવવાની જરૂર પડે? ના. હું આવી રીતે કહેવા માંગુ છું. Okay. જ્યાં એબનોર્મલ સંજોગો આવે તો ત્યાં બધું સેટઅપ કરવાનું. પણ એવા કેટલાક સંજોગો એવા છે કે જે રિપીટ થતા હોય છે, ત્યાં આપણે સેટ કરી નાખવાનું. એટલું આપણે શું થઈ જાય, ઇઝી પડી જાય. Easy પડી જાય. આપણને લાગે 24 કલાક રાખવાનું છે તો પછી અઘરું લાગશે. તમને હું બધી મારી પ્રેક્ટિકલ રીતો બતાવું છું. આજે તમને કહું છું ને, એ મારા જીવનની પ્રેક્ટિકલ રીતો છે. આ ચોપડીનું બોલતો નથી કશું. બરાબર. એ તમે સમજાવ્યું છે કે સવારે ઉઠો ત્યારથી યસ, એ તમે સમજાવ્યું છે. કોણ મોટા. બ્રશ કરે છે, Yeah. કોણ તમે કોણ બ્રેકફાસ્ટ હા. એટલે આવું એકવાર સેટ કર્યું હોય ને, પછી વારે ઘડીએ સેટ ના કરવું પડે. તમારા વિઝન તમારું પછી એ જ છે. કયું? લાઈવ વિઝન. ઉદય કર્મના સંજોગો તો બદલાયા કરશે, પણ વિઝનમાં જ્ઞાન અને દર્શન એ જો સ્ટેબલ થઈ ગયું તો અવસ્થા ગમે તે હોય, શું વાંધો છે? યા કરેક્શન ઇન યોર વિઝન. અત્યાર સુધી કરેક્શન ઇન યોર થોટ, સ્પીચ એન્ડ એક્શન હતું. કરેક્શન ઇન યોર બિહેવિયર, કરેક્શન ઇન યોર અન્ડરસ્ટેન્ડિંગ, સ્પીચ, આમાં હતું. હવે શું આવ્યું? કરેક્શન ઓફ યોર વિઝન. વારંવાર વાત ક્યાં આવશે પાછી? સ્પિરિચ્યુઅલ સાયન્સ, આર્ટ ઓફ વિઝન. ઓકે, જય સચિદાનંદ. આ તો અનંત અવતારની જે પાકી થયેલી દ્રષ્ટિ છે ને, એને બદલવાની વાત છે. ખ્યાલ આવ્યો? એટલે ઇટ વિલ ટેક ટાઈમ. અન્ડરસ્ટેન્ડિંગ થઈ જશે, વિઝનમાં સેટ થતા વાર લાગશે. ઇટ રિક્વાયર્સ અ પ્રેક્ટિસ with your sincerity and honesty, of course. આજે But you સવારે can achieve. આજ સવારે મેં વાત કરી તમને કે પ્રોગ્રામ ડિફોલ્ટ પોઝિશન ઉપર કરી દીધો છે ઓલરેડી સેટ. ડિફોલ્ટ પ્રોગ્રામને ચેન્જ કરવાનો છે ટુ મેક સમથિંગ એલ્સ એઝ ડિફોલ્ટ. Yeah, yeah. જય સચિદાનંદ સ્વામીજી. પ્રભુ બોલો, જય સચ્ચિદાનંદ. હા, સાયન્ટિફિક વિઝન આપણે સમજી તો કે આજે વારે ઘડીએ સેટ કરવાનું છે, પણ એ સેટ કરવા માટે વી હેવ ટુ યુઝ ડાયલોગ ઇન અવર માઇન્ડ. એટલે ત્યારે થોટ્સ આપણે વર્ડ્સ યુઝ કરવા પડે. સેટ કરવા માટે વર્ડ શું કરવા માટે કંઈ સમજાવવા માટે સમજી ગયો. એટલે વી હેવ ટુ યુઝ વર્ડ્સ સાયન્ટિફિક વિઝન સેટ કરવા. Yes, yes. તો એ જે થિંકિંગ તો થોટ્સ છે જે આપણે યુઝ કરીએ છીએ એ આપણા જ્ઞાનના દર્શનના આધારે છે. પણ ત્યારે શબ્દોનો તો ઉપયોગ કરવો જ પડે છે ને, Okay, set કરવા okay. માટે. હા, તો એ હવે શબ્દોનું મતલબ એ બરાબર છે કે નહીં, કે શબ્દ તો યુઝ કરવા જ પડે ને આપણે. તમે લોજિક વાપર્યું, હા. હવે હું લોજિક વાપરું છું. તમે એકવાર વાઇફને જોયા પછી વાઇફ છે બોલવું પડે કે દેખાય? ધારો કે વાઇફ છે એવું બોલો તો જ દેખાય. ના, કેમ? તો એ ત્યારે એ વિઝનમાં સેટ થઈ ગયું. સેટ થઈ ગયું. કેવું ખબર પડી જાય? તો અહીંયા સેટ કરવાનું કહું છું, બીજું કશું નથી કહેતો. ધેન વર્સ ઓટોમેટિકલી. તો આગળ મારે પૂછવાનું રહ્યું જ નહીં. હું તમને એક્ઝામ્પલ આપું છું સાહેબ, અને ઇટ્સ અ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ. હું ચોપડીઓને એક્ઝામ્પલ નથી આપતો.
જે તમે ઓન ધ સ્પોટ સમજી શકો એવા સિમ્પલ એક્ઝામ્પલ આપું છું, જી. તમને ક્લિક થાય કે ના ધીસ ઇઝ ઓકે. પણ એક સ્ટેજ એવી આવશે જ કે ઓટો સેટ થઈ ગયું એટલે પછી પાછા ત્યારે પછી યસ ફરીથી યસ use નહીં કરવા. 100%. જી, એ સ્ટેજ આવવાની, થેન્ક યુ. બધાની આવવાની. જેને સાયન્સમાં રસ છે અને જેને સાયન્સના વિઝનથી એપ્લિકેશન કરી રહ્યો છે એને આ સ્ટેજ આવવાની જ. જી, અને અપગ્રેડ થયા જ કરવાની. વન ડે અજ્ઞાન શું થઈ જશે? ઝીરો. ધેટ્સ યોર પરમેનન્ટ સ્ટેટસ. પછી તમારે એપ્લિકેશન રહી નહીં. અજ્ઞાન છે તો એપ્લિકેશન છે, અજ્ઞાન છે જ નહીં તો એપ્લિકેશન નથી. યુ આર નાવ ઓબ્ઝર્વર એઝ અ યોર સ્ટેટસ, નોટ પુરુષાર્થ એઝ અ યોર સ્ટેટસ. બટ રાઈટ નાવ પુરુષાર્થ સ્ટેટસ છે અને ઓબ્ઝર્વર થવાનું છે. ઓબ્ઝર્વર થઈ ગયા પછી પુરુષાર્થની જરૂર પણ ત્યાં સુધી પ્રેક્ટિસ છે. ત્યાં સુધી practice- ત્યાં સુધી પ્રેક્ટિસ વખતે ત્યાં શબ્દોનો પ્રયોગ કરવો. કરો જ. જ્યાં આપણે ઇનકરેક્ટ છે ત્યાં તો કરવું જ પડશે. કરેક્ટ થયા પછી નથી કરવાનું, ત્યાં સુધી તો કરવું પડશે. ઇટ ઇઝ ઓકે. એ આપણને સપોર્ટિંગ છે, જી. વિઝનમાં ટ્રાન્સફર કરવા માટે સપોર્ટિંગ છે. શબ્દમાં ટ્રાન્સફર વર્ડ ટુ વિઝન જેવું છે. જી, જી. વર્ડની વેલ્યુ નથી કરવી બરાબર. પણ વર્ડ ટુ વિઝન જેવું છે. જરૂર છે. બરાબર. ખ્યાલ આવે? એટલે એ આપણને હેલ્પફુલ થાય છે. જી. આપણા માટે વર્ડ ઇમ્પોર્ટન્ટ નથી પણ વિઝન સુધી પહોંચવા માટે એ આપણા માટે શું કરે છે? બ્રિજ તરીકે કામ. Means છે. Yes, yes, yes. અત્યાર સુધી રિલેટિવ જગતમાં શું આધાર હતો? શબ્દથી જ દુનિયા સમજી શકાય. ખ્યાલ આવ્યો? શબ્દથી જ ધર્મ સમજી શકાય. હવે ખબર પડી ગઈ ને કે વેલ્યુ વિઝનની છે. ધેટ્સ ઇટ. યસ. હા, તો તમે હમણાં જે વાત કરી ને કે આખા જીવનનો જે સાર રૂપે તમે 3 કલાક કહી દો આખી લાઈફ, પછી મેરેજની વાત આવે તો કે છે અમે પહેલેથી જ ના પાડી દઈએ. હા, એ જોવે ને કે કેવું કેવું થવાનું છે. હવે મારું થિંકિંગ એવું છે કે લગ્ન પહેલા તો ઘણા બધા પિક્ચર જોયા હમ. અને ઘણી બધી સ્ટોરીઓ જોઈ પણ બીજાની બીજાની. તમે બોલો સાથે ના, સાથે. એટલે પિક્ચર જોઈએ એટલે બીજાની જ હોય, પોતાની હોય નહીં. અંકા તો લગ્ન નહીં કરે એ પહેલાની વાત કરું. એટલે કહેવાનો આશય શું છે કે લગ્ન પહેલા ઘણા બધા પિક્ચર જોયા અને એમાં આ સ્ટોરી જે આફ્ટર મેરેજ તમે રિયલાઇઝ કરો છો બધી આવી ગઈ હોય, પણ છતાંય ક્યારેય ઓબ્ઝર્વર થયા નથી, ખાલી ચિત્રને ચિત્ર રૂપે જ જોયું. રાઈટ? એટલે હું એ કહેવા માંગુ છું કે આ વિજ્ઞાન પણ અનુભવ, આ જેમ લગ્ન પછી અનુભવ થાય તો એ પિક્ચર જોઈને તો એક્ઝેક્ટ ખબર પડી જાય કે શું ચાલી રહ્યું છે, શું બતાવે છે. ઇટ ઇઝ અફેક્ટિંગ ટુ અવર ઓન લાઈફ. એટલે અને ના એક મિનિટ મને પહેલા પકડાઈ દેજો. કમ્પ્લીટ કરશો. હવે હું આને ટેલી એવી રીતે કરું છું કે જેમ લગ્ન પહેલા તમે આટલા બધા પિક્ચર જોયા ને એની ઇફેક્ટ તમને માઇન્ડમાં કે ક્યારે ઊભી નથી થઈ કે શું શું હશે, એવી જ રીતે આ વિજ્ઞાન દ્રષ્ટિ મળી. રાઈટ? એનો જ્યાં સુધી જેમ લગ્ન કર્યા પછી અનુભવ થાય છે એમ અનુભવ કરશો તો આ વિજ્ઞાન દ્રષ્ટિનો સહજ રીતે સમજણ ફિટ થશે. ખાલી આ સાંભળવાથી કે વાંચવાથી કે સમાગમથી કશી અસર નહીં થાય. એટલે તમે વાત કરી પહેલા આ વાત કરી ને મેં. એટલે આ લગ્નનું સમજાય કે ભાઈ જેમ લગ્ન પછી કેવું યથાર્થ ફિટ થઈ જાય છે, પિક્ચર જોઈએ ત્યારે ટેલી થાય. હા, બીજું હું એ કહેતો હતો બોલો. કે વિનુભાઈ જે પૂછ્યું આખી પ્રોસેસ એ કુદરતી હતી, કમ્પ્લીટ પેકેજ ઓફ નેચરલ સર્કમસ્ટન્સીસ. બરાબર? એમણે ટીવી લેવાનો વિચાર, ટીવી જોયા, ટીવીનું ફાઇનલ ડિસિઝન આવ્યું આ લેવા જેવું છે, ટીવી લીધું, જોયું. ઇટ્સ હોલ પેકેજ ઇઝ અ કુદરતી રચના. બરાબર? હવે જ્યારે લાઈવમાં, જેને આપણે લાઈવ પ્રોસેસિંગ ફેક્ટરીની વાત કરીએ છીએ, લાઈવ ઈગોની વાત કરીએ છીએ, ત્યાં આગળ આપણે કીધું એમાં થિંકિંગ ચાલુ થાય. પણ હું એ થિંકિંગ શબ્દને બદલે થિંકર શબ્દ વાપરું છું, કારણ કે થિંકર ઇટસેલ્ફ એ લાઈવ પ્રોસેસને પ્રોજેક્ટ કરે છે. પેલું તો પેલામાં આવે છે થિંકિંગ કે વિચારો, કે તમે કહો થિંગ્સ આવ્યા કે વિચારો આવ્યા, એ ડિસ્ચાર્જ રૂપે આપણે સમજ્યા. પણ થિંકર શબ્દ એવો છે કે જ્યાં ઇટ ગીવ્સ યુ અ લાઈવ વિઝન, કે વેર યુ આર મેકિંગ યોર ઓન ડિસિઝન ફોર આઈધર સૂક્ષ્મતર કે સૂક્ષ્મતમ.
સમજી ગયો. Right? એટલે અહીંયા જે લાઈવનેસનો શબ્દ છે થિંકર તરીકે, that might be very very useful Okay. to use in that. Thank you. જય સચિદાનંદ. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ઇઝ અ પ્રોસેસિંગ ફેક્ટરી ટુ ક્રિએટ ધ ન્યૂ કોઝ. એ શબ્દ વાપર્યો છે. એ કોમન શબ્દ છે ફોર ઓલ, જ્ઞાની, અજ્ઞાની, વિજ્ઞાની, જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી. પણ ઇફ યોર વિઝન ઇઝ પાવરફુલ, ધ પ્રોસેસ ઇઝ નોટ રિક્વાયર્ડ. ખ્યાલ આવી ગયો? આપણે આ પ્રોસેસને સ્ટોપ કરવાની છે. બિકોઝ આ જગતમાંથી કશું એચીવ કરવું એ આપણો સબ્જેક્ટ ડે બાય ડે ખલાસ થવું જોઈએ. તો પછી બુદ્ધિ અને થોટ પ્રોસેસની જરૂર નથી. પણ ત્યાં સુધી જરૂર છે, જ્યાં સુધી અજ્ઞાન ઝીરો થાય નહીં ત્યાં સુધી જરૂર છે. એટલે ખાસ ધ્યાન રાખવું. આપણે વે ટુ વિઝનમાં જવા માંગીએ છીએ, વે ટુ બુદ્ધિ અને થિંકિંગ પ્રોસેસ કરવી નથી. અને એ તરફ જવા માટેનું થિંકિંગ છે. સંસાર તરફ જવા માટેનું થિંકિંગ, કશું પ્રાપ્તિ, ગુમાવવું, મેળવવું, એ બાબતનું થિંકિંગ આપણું નથી. ત્રીજી એમને જે વાત કરી કે ભાઈ આપણે જીવનમાં પિક્ચર જોઈએ અને પછી લગ્ન કરીએ, પછી આપણને ખબર પડે કે લાઈફ ઇઝ વોટ. પણ આપણને એ પણ ખબર છે અનંત અવતારથી જન્મ મનમાં લગ્ન કર્યા જ કરીએ છીએ તો પણ આખો વર્તી, એ પણ બધાને ખબર છે. This is not our first life. Anyway, કહેવાનો મતલબ જ્યાં સુધી સાયન્ટિફિક વિઝન નહીં મળે ત્યાં સુધી આનું આ જ અજ્ઞાન ગુડ એન્ડ બેડ રીતે કામ કર્યા કરશે. એકને આ લાઈફ ગમે, એકને આ ગમે, એકને આ ગમે, એકને આ ગમે. એટલે આ લાઈફ છે પણ અમારે આવી જોઈએ છે, આ લાઈફ છે આવી જોઈએ છે. આને જ રિલેટિવ સત્ય કહેવાય, આને જ અજ્ઞાન કહેવાય. અને આપણે અજ્ઞાનને ઇરેઝ કરવું છે. એટલે આ આપણો સબ્જેક્ટ અજ્ઞાન છે ત્યાં સુધી આ બધા ઓપ્શન આપણા દ્રષ્ટિમાંથી શું ઇરેઝ કરવાનું છે? અજ્ઞાન. અજ્ઞાન એટલે શું છે? રિલેટિવ ટ્રુથ. રિલેટિવ ટ્રુથનું જ્ઞાન કેવી રીતે જાય? ઓબ્ઝર્વેશનથી. ઓબ્ઝર્વેશનમાં શું જોવાનું? કુદરતી ને કુદરતી રચનામાં શું આવી ગયું? કુદરત અને કુદરતી કાનૂન ઇનબિલ્ટ આવી ગયું. ખ્યાલ આવી ગયો? આખી પ્રોસેસ ખબર પડી ગઈ? આવી રીતે સાયન્સ કામ કરે છે. એટલે દાદાએ કીધું ને, દડેલું દડ કરો છો. એટલું સિમ્પલ વિજ્ઞાન છે. સાયન્સ ઇઝ વેરી સિમ્પલ એન્ડ social and religious understanding are very 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 tough for all because of there is no permanent solution. તમારે ખોળ્યા જ કરવાનું, ક્રિયા કર્યા જ કરવાની, બદલ્યા જ કરવાની. હવે આ કરવું, હવે આ કરવું, હવે આ કરવું, હવે આ ધર્મને ફોલો કરું, આ ગુરુને ફોલો કરું, આ ભગવાનને ફોલો કરું, આ મંદિરમાં જવું, ચાલ્યા જ કરે એન્ડલેસ. કારણ કે તમારે કંઈક પ્રાપ્ત કરવું છે. શું છે ને? સ્પિરિચ્યુઅલ પાથ કહે છે કે તમે કશું પ્રાપ્ત કરી શકતા નથી, પણ પ્રાપ્ત કરવું છે એ અજ્ઞાનતા છે ત્યાં સુધી દોડ્યા કરવાનું. સમજાય છે? સાયન્સમાં શું કે છે? તમે કશું પ્રાપ્ત કરી શકતા જ નથી, અને જે પ્રાપ્ત કરી શકો છો તમારા અજ્ઞાનનું ફળ છે. અને અજ્ઞાનનું ફળ તમે સફરિંગ માટે મળે છે, ઓનરશિપ માટે નહીં. બોલતા નથી. મા બાપ મળે ત્યાંય ઓનરશિપ નહીં, સફરિંગ માટે. ભાઈ બહેન મળે તોય સફરિંગ, પતિ પત્ની તોય સફરિંગ, બાળકો તોય સફરિંગ, સત્તા સંપત્તિ સંબંધ સાધનો બધું સફરિંગ, બધું મળે પાછું મૂકીને. એટલે એચીવ કરવાનો પ્રશ્ન આવતો, અને એચીવ થાય છે માનવું, એનું નામ ભ્રાંતિ. ને ભ્રાંતિમાં લોકો જીવી રહ્યા છે. એક ભ્રાંતિ નીકળે પાછી બીજી ભ્રાંતિ ઉપર, હવે આવું નહીં, હવે આવું જોઈએ, હવે આવું નહીં, ચાલ્યા જ કરે છે. યુ કેનોટ કમ આઉટ ફ્રોમ ધ ભ્રાંતિ વિધાઉટ યુનિવર્સલ ટ્રુથ વિઝન. ભ્રાંતિમાં જ રહેવાનું. ભ્રાંતિ બદલાય પણ ભ્રાંતિમાંથી બહાર નીકળી શકો માટે આધ્યાત્મ વિજ્ઞાને કહ્યું ગુરુ અને ભગવાન એ સ્પિરિચ્યુઅલ પાથ નથી. God is you are. It is not achieved. You are only realized. And Guru is not a boss. They just guide you, not control you. That's it. તો કામના છે ગાઈડ કરે.
Control? Guide is not, Guru is not established. I am a Guru. This is my terms and condition. If you are not follow, you discard. સમજાય છે? એનું નામ ગુરુ. ગાઈડ વાળો શું કે ભાઈ હું તમને આ કહું છું કે આ રીતે કરશું તો આ જગ્યાએ પહોંચશું. Now it is up to you. I am not Guru and you are not Shishya. You are free. I am also. I am not responsible for you and you are not responsible for me. Yes or no? તમે ચાર રસ્તા ઉપર ભૂલા પડો, હવે તમને બોર્ડ નથી, જવું છે ખરું પણ બોર્ડ નથી તો ક્યાં જશો? એટલે પછી કોઈ ગાઈડને પછી ગાઈડ કે હવે જમણી બાજુ જાઓ તો આવશો, પછી આપણે ગયા પછી આપણે ડાબી બાજુ જઈએ તો આપણી મરજી. તો પેલાને તકલીફ થાય ને? પેલાને તકલીફ થાય? કેમ ના થાય? પણ એમ બોલો ગાઈડ છે ગુરુ નથી એમ બોલો, હાથે હાથે બે વાક્ય બોલો. અને ગુરુ હોય તો કેમ નથી? તો મેં કીધું પછી કેમ ના ગયો? હવે ડિફરન્સ ક્યાં લઈ ગયો? ગુરુ એન્ડ ગાઈડ. સાયન્ટિસ્ટ ગાઈડ હોય, ગુરુ જે દુનિયાનું બ્રહ્માંડનું રહસ્યને રિયલાઇઝ થયું છે એ શેર કરે છે, સેલ કરતા નથી. અને એ બી કહે છે કે when I explain the spiritual science on terms of law of nature, you can understand, you can apply and you can realize, but now this is your subject, not my subject. વાહે ના પડી જાય, ખ્યાલ આવે? ગુરુ પડી જાય, ના સમજાય? બધા તમે જુઓ, આ તો તમે જો ઓબ્ઝર્વ નહીં કરો, તીર્થંકર ભગવાન હોય અને દેશના આપતા હોય, લાખો લોકો એમને પ્રશ્ન એના દેશનામાં હોય, પ્રશ્ન પૂછતા હોય, ભગવાન જવાબ આપે. નેક્સ્ટ સેકન્ડ નથિંગ. કોણે પ્રશ્ન પૂછ્યો, કેમ પ્રશ્ન પૂછ્યો, એ પ્રશ્નને સમજાવ્યો કે નહીં, એને ફોલો કરે છે કે નહીં, નો સબ્જેક્ટ એટ ઓલ. નેક્સ્ટ મોમેન્ટ. Now the role is finished. When you ask me a question, I reply you. My role is that is the vision of great persons. ખ્યાલ આવી ગયો? એ લોકો હંમેશા રિલેક્સ હોય. કેમ? કારણ કે ન મન વચન કાયાનું બોજો, ન સંજોગોનો બોજો, બધું ઓબ્ઝર્વર. આ કરે તે ઓબ્ઝર્વર ને આ બધા કરે તે ઓબ્ઝર્વર. એટલે લોડેડ નથી. ગુરુને પહોંચો હોય જ ને સાહેબ. તમે વિચાર કરો કે ચાર ઘરના માણસો હોય એને મેનેજ કરવા એ કેટલી તકલીફ છે, એ મારે તમને બધાને પૂછવાની જરૂર નથી. હવે હું ચાર માણસને ઘરમાં મેનેજ નથી કરી શકતો કારણ કે ચાર વ્યક્તિના માઇન્ડ અલગ અલગ છે. હવે હું 4000ને મેનેજ કરું તો શું થાય? કારણ કે if I am a guru, I manage 4,000 people, so I am responsible. Yes or no? Yes. કોઈ પણ એકને પ્રોબ્લેમ હશે તો મને આન્સર આપવો પડશે કારણ કે તમે ગુરુ થયા છો. યસ કે નો? Yes. હવે શું થાય? પહોંચો યસ. આ જડતાની વાત છે. આમ થોડી ક્લેરિટી જોઈએ છે કે તમારી સાથે હું ઘણો ફર્યો છું અને પણ જોયું છે કે આ લોકોમાં એટલી બધી જડતા પેદા થઈ છે. એનું કારણ શું છે? જડતા કહી દો. આ દુનિયામાં જે દેખાય છે થ્રુ ધીસ આઈ, એ જડ છે કે ચેતન છે? જડ છે. અને જડને જોવાથી જે પ્રાપ્ત થાય ચેતન હોય તો પછી આ શું થાય? જડ થઈ જાય. આ ચેતન છે. તમે જુઓ છો જડમાં ચેતન જોતા આવે તો કામ થઈ જાય. બરાબર. આપણે જડને જડ તરીકે જોઈએ છીએ, અવસ્થા રૂપે. એના પરમેનન્ટ એક્ઝિસ્ટન્સ રૂપે નથી જોતા. પરમેનન્ટલી આ ઝાડમાં સોળ છે પણ આપણે ઝાડ જોઈએ છે, એનો કલર જોઈએ, ફ્લાવર જોઈએ, ફ્રૂટ્સ જોઈએ, ડાળીઓ જોઈએ. આ બધું જળ છે કે ચેતન? આ માણસોને જોઈએ છે જળ છે કે ચેતન? જળ છે. ઓલ એક્સરસાઇઝ એન્ડ એક્શન ઇઝ જળ. ચેતનમાં એક્સરસાઇઝ હોય?
જોઈએ છે જળ, તો આપણું વિઝન કેવું હોય? આપણે બધામાં પ્યોર સોલ જોવા, પ્યોર સોલમાં રહેવું, પ્યોર સોલ જોવા અને પ્રકૃતિને જળને કઈ રીતે જોવી? કુદરતી. That's it. No more subject of my vision. Either good or bad, like or dislike. અને મારો વિષય એટલું ક્લિયર વિઝન હોય. Then you are relaxed all the times without any process, without any format. Format ની જરૂર, clarity of your vision, of જ્ઞાન and દર્શન. ના ખ્યાલ? તો જળ જ છે ને, માટે તો કીધું કોઈ ક્રિયા જળ થઈ ગયા શુષ્ક જ્ઞાનમાં, કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા પૂજ્ય જોઈએ. સૌ સાધન બંધન થયા. શું કે છે શ્રીમદ રાજચંદ્ર? સૌ સાધન, સૌ એટલે બાય ઓલ ઇન્સ્ટ્રુમેન્ટ બંધન થયા. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય. સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય? સત is a universal truth, સત્ય is a relative truth. આપણે પસાર છે શેમાં? સત્ય. સોલ્યુશન શું છે? સત. સત એટલે પરમેનન્ટ, સત્ય એટલે ટેમ્પરરી. સમજાય છે? સત, સત્ય બધું વિનાશી હોય, અવસ્થા વાળું હોય. સત અવિનાશી હોય, પરમેનન્ટ. એ વિઝન નહીં આવે ત્યાં સુધી નિવેડો. યસ કે નો? ટાઈમ થાય તો મને કહેજો પ્લીઝ. હો, એ આપણે જવાનું. યસ, એટલે આપ સત્યમેવ જયતે પ્લીઝ માઇકમાં બોલો પ્લીઝ. એટલે સત્યમેવ જયતે કે તો એ અવસ્થા પૂરતું સત્ય કે થયું ને? સત્યમેવ જયતે. સત્યમેવ જયતે એ પહેલી વસ્તુ એ છે કે એ સોશિયલ ટર્મ છે. વ્યવહાર જગતમાં સત્યની મોટી વેલ્યુ છે, નહીતર વ્યવહાર ચાલે. એટલે ફોર ગુડ લાઈફ, ફોર ગુડ લિવિંગ એન્ડ ફોર ગુડ નેક્સ્ટ લાઈફ યુ રિક્વાયર ધ ટ્રુથ. યુ ફોલો ધ ટ્રુથ એઝ અ humanity. But when you go beyond the humanity and you are thinking and realization about the soul, you go the sat, not sat. But social life, satya is most important. એ પ્રેઝન્ટ સિચ્યુએશન માટે કહેવા માંગે? Yes. અવસ્થા પૂરતું. અવસ્થા પૂરતું ને? Yes. સત્ય પરમેનન્ટ ના હોય. સત્ય હંમેશા ટેમ્પરરી હોય ને ચેન્જેબલ હોય. કેવું છે? અત્યારે બપોર છે, થોડા ટાઈમ પછી 7 થઈ જાય, પછી રાત થઈ જાય, તો શું ખોટું? અત્યારે સવાર છે, અત્યારે દિવસ છે, એ ખોટું છે? 6 કલાક પછી તે ખોટું છે? 6 કલાક પછી અત્યારે સૂર્ય છે, પછી મૂન આવશે, તો શું ખોટું? પણ સત્ય કેવું છે? બધું આખી લાઈફમાં બધું બદલાયા કરે. એવરી મોમેન્ટ ચેન્જ. ત્યારે શું કે ક્યારેક કેવા સંજોગ આને આવે આ ઇન્સ્ટ્રુમેન્ટને કશું જ ના કહેવાય. હમણાં એકદમ મૂડમાં હોય, 2 મિનિટ પછી મૂડ ઉતરી જાય. વિચાર જ એવા આવે, લઈને આવ્યો છે પણ સમજાવું છું. એટલે આપણું સત્ય છે. સત is a stable and permanent. સત્ય is a temporary and changeable. સત્યની વ્યાખ્યા બદલાય. આજે રામને માનતો હોય છે તરીકે, કાલે કૃષ્ણને માને, ત્રીજે દિવસે મહાવીરને માને, ચોથી વખત શિવને માને, અને બધાને સત્ય જ માને. જ્યારે માને ત્યારે બોલતા નથી. પણ રિલેટિવ સત્ય. સ્વામીજી, આપણને દાદા ભગવાન હતું કે 16 વર્ષે જ્ઞાન લે. 16 વર્ષે. હા, તો આપનું જ્ઞાન એવું કઈ છે કે યંગસ્ટર કોઈ લીધું હોય ને લોકો બી એપ્લાય કરતા હોય? બેનિફિશિયરી જ્યારે શું કહેવાય પેલો મેચ્યોરિટી તો ખરી, પણ મેચ્યોરિટી કરતા જ્યાં સુધી સ્ટબન અથવા તો ગાઢ થઈ જાય એને શું કહે છે? રિજિડ. જ્યાં સુધી કોઈ પણ મેટર ઉપર સ્ટબન અથવા તો રિજિડ નથી થઈ ગયો ત્યાં સુધી એને વિજ્ઞાન કામ કરે. એની એજ પણ રિજિડ થઈ ગયો, આના સિવાય કશું નહીં,
તો પછી એના વિજ્ઞાન કામ એને બાઉન્ડ્રી બાંધી છે તો પછી બાઉન્ડ્રી બહાર કેવી રીતે નીકળે? એ તો મોટી ઉંમરના પણ ઘણા ગમે તે એજના કહું છું, ઇટ ઇઝ નોટ મેટર ઓફ એજ. 25 વર્ષની ઉંમરે સ્ટબન થઈ ગયો તો પછી નો પ્રોગ્રેસ. એના માટે વિજ્ઞાન કામનું નથી. ઓપન માઇન્ડ થિંકર છે એના માટે કે હું જે જાણું છું એ બરાબર છે, પણ હજુ આગળનું કંઈક મને મળે છે. આઈ ટ્રાય ટુ લિસન એન્ડ આઈ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. એ ઓપન છે. વિન્ડો શું છે? પણ જેને વિન્ડો બંધ કરી છે એને આ સાયન્સ કામનું નથી. એટલે આઈ થિંક ટીનેજર્સ થાય ને તો ત્યારે જો આ સમજમાં આવે તો એ લોકો સારું કહેવાય. ઈઝી થઈ પડે. આઈ નો ના, ઉંમરલાયક માણસો પણ એવા ઓપન માઇન્ડના હોય છે. પર્સન્ટેજ ઓછા હોય, યંગ એજમાં વધારે હોય, ઓલ્ડ એજમાં વધારે ઓછા હોય. કારણ કે ઓલ્ડ એજમાં આટલા બધા સંજોગોમાંથી પસાર થયા પછી લાગે હવે જે છે બરાબર છે, જવા દો ને કે આપણે જે કરીએ છીએ બરાબર. એની પાસે એવી ક્ષમતા પણ નથી કે કંઈક નવું સર્ચ કરવું, લિસન કરવું, અન્ડરસ્ટેન્ડિંગ કરવું. એનું લેવલ નથી. ઈ ઇઝ ટાયર્ડ નાઉ. હવે કે જે છે બરાબર છે એટલે પછી એને વિજ્ઞાન કામ. એના કરતા એ જે છે તે બરાબર છે, એને હલાવવાની જરૂર તારે કે છે હલાવવાની જરૂર નહીં. કે જે છે સ્થિર થઈ ગયો છે તો પછી ઇટ્સ ઓકે. જે માણસ ખોડી રહ્યો છે, વિચારી રહ્યો છે કે હું જે કરું છું એ બરાબર છે, પણ મને એમ લાગે ધીસ ઇઝ નોટ અલ્ટિમેટ, તો એને કામ લાગે. કારણ કે હજુ ઓપન છે ને. શું છે? જેને ક્લોઝ કર્યું છે એને પછી ના કામ. હે? કોરી નહીં. માનો કે લખેલું છે પણ હજુ ઓપન છે ને ટુ કરેક્શન. પણ જેને કરેક્શન બંધ કર્યું એને પછી સાયન્સ કામનું એ જે કરે છે બરાબર છે. અમે એટલું જ જોઈ લઈએ કે એને ઓપન માઇન્ડનો છે કે રિઝર્વ છે. એ મિકેનિકલ માઇન્ડ છે કે કંઈક ક્યુરિયોસિટી વાળું કંઈક ખોળી રહ્યો છે. ખોળી રહ્યો તો કામનું છે. રિઝર્વ થઈ ગયું તો પછી કામનું નથી. એટલે પછી હું જ્યાં છું ત્યાં બરાબર છું અને તું જે કરે છે એ બરાબર છે. ખ્યાલ આવે? અમારું કામ કોઈને કન્વર્ટ કરવાનું નથી, કારણ કે નો ગુરુ શિષ્ય. અમારું કામ જે થિંકર પીપલ છે, જે ખોળી રહ્યો છે, જે રિસર્ચ કરી રહ્યો છે, એને સાયન્સ પૂરું પાડવું કે તું જે સમજે છે તે એઝ ઇટ ઇઝ રાઈટ. એને હમણાં ટચ કરતો નહીં. આ સાયન્સ તું સમજી લે. એકવાર સાયન્સ સમજી પછી તને ખબર પડશે કે તારી પાસે છે તે શું છે એ ખબર પડી જશે. મારે કહેવાની જરૂર નથી. માટે તું ડિબેટિંગ તું જાણે છે ને સાયન્સ એ ના કરીશ. આ સબ્જેક્ટ ક્લોઝ કરી નાખ. ખ્યાલ આવી ગયો? કારણ કે આપણે સોશિયલ રિલિજિયસ ટોક કરતા નથી, ફોર્મેટની ટોક કરતા નથી. ને તારા બધા સબ્જેક્ટ એના ઉપર છે, રિલિજિયસ, સોશિયલ એન્ડ ફોર્મેટ. માટે સાયન્સ સમજી લે જો તારે સમજવું હોય તો. પછી તને ખબર પડશે કે ફોર્મેટ અને આ ટોક શું છે એ ખબર પડી જશે. મારે કહેવાની જરૂર આ સાયન્સ તને કહેશે. સમજાય છે? એટલે મારું કામ સાયન્ટિફિક વિઝન આપવાનું છે. પેલામાં કશું કરેક્શન કરાવવાની જરૂર નથી. સ્વામીજી, સાયન્સ વહેલું સમજાયું છે બરાબર. અને હવે પ્રશ્ન ક્યારેક થાય કે એ પ્રેક્ટિસ કરવાનો સમય કદાચ આ મળ્યું બહુ છે પાછલી ઉંમરે મળ્યું. એટલે ક્યારેક એ રહ્યા કરે કે જે પ્રેક્ટિસ કરીને પરિપક્વ કરવું છે, તો પાકું કરવું છે, એના માટે કદાચ સમય નથી લેવો કરવો. તો એવી કઈ રીતે આપણે વિચાર કરવો, સાયકોલોજી કેવી રીતે બહુ બોલું પડ્યું. એટલે એક દ્રષ્ટિ એવું કહેવાય કે સમય નથી રહ્યો, મોટી ઉંમરે મળ્યું છે, એવું બાય વન ઓફ ધ એંગલ એવું કહી શકાય. પણ સ્પિરિચ્યુઅલ પાથ એવો છે સાહેબ, ઇટ ઇઝ નોટ અ પાથ ઓફ થોટ, સ્પીચ એન્ડ એક્શન. ઇટ વિલ ટેક ટાઈમ. આ વિઝનનો પ્રશ્ન છે. ને વિઝનનો ઉપયોગ તમે કેટલો પાવરફુલી, સિન્સિયરલી, ઓનેસ્ટલી કરો છો, યુ કેન અચીવ યોર હાયર લેવલ without any physical circumstances. Even It depends. Oh yeah. At the age of 90 years, તમે કરી શકો. અહીંયા વિઝનનો પ્રશ્ન છે. થોટ, સ્પીચ અને એક્શનની વાત હોય ને તો હું માનું કે તમારી એજ થઈ ગઈ છે.
અહીં તો એ પ્રશ્ન નથી. Yeah. વિઝનનો પ્રશ્ન તો એમાં એજ બાર છે જ નહીં કોઈ. હા, તમારી સિન્સિયરિટી ઓનેસ્ટી જોઈશે ટુ એપ્લાય એન્ડ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ટુ રિયલાઇઝ. એટલે બાકી તમારી એજ કઈ છે કોઈ પરિપક્વ થોડા સમયની અંદર પર થઈ જાય થઈ શકે. યસ Sincerely યસ આપણે apply યુ કરીએ. કેન ઓફકોર્સ થઈ શકે. એમાં કોઈ પ્રશ્ન નથી. તમે જુઓ કે આપણા કેટલા બધા સાયન્ટિસ્ટો, જી, સર્ટિફાઈડ સાયન્ટિસ્ટો જી, વિજ્ઞાનની વાત કરે છે. તમે સાંભળો તો ખરા એ લોકોને. જી, તો તમને ખબર પડશે જી. કે આ 2-4 વર્ષમાં એ લોકો કેટલા તૈયાર થયા છે. કેટલા? They explain science in a simple way, nice way and easy way. જી. Yes or no? સાચી વાત, સાવ સાચી. એટલે કશું ઇમ્પોસિબલ નથી. તમારા ઉપર ડિપેન્ડ છે. જી, જી, સાયન્સમાં એજ બાર નથી. જી, yeah. પણ વ્યક્તિગત રીતે તમે રિજિડ હોય તો સાયન્સ કશું નહીં કરે. That's very reassuring. રિજિડ હોય તો પછી કશું ના કરે. ઓપન માઇન્ડ ના હોય તો એજ બાર નથી. ગમે તે હોય. You can go up and up. Yes. સ્વામીજી, મને આખા સત્સંગમાં 2-4 પંક્તિઓ યાદ આવે છે શ્રીમદ રાજચંદ્રની. તો જો આપની મંજૂરી હોય તો બોલો બેટા. જે શ્રીમદ રાજચંદ્રએ બહુ સરસ કીધું છે, જે મને એટલું બધું અસરકારક થયું છે. હું કોણ છું, ક્યાંથી થયો, સુસ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું, એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા, તે પ્રાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો, તે હજે અનુભવ્યું, રે આત્મતારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે ધરો, આ વચનને હૃદયે ધરો, આ વચનને હૃદયે ધરો. બેન સચિદાનંદ. એટલે શ્રીમદ રાજચંદ્રજીએ બહુ જ સુંદર વાતો એમના અનુભવથી બધી કરી છે. અને મેં તમને ભૂતકાળમાં આગળ કહેલું છે કે મેં 12 વર્ષની ઉંમરે શ્રીમદ રાજચંદ્રની જે આત્મસિદ્ધિ છે એને એક્સપ્લેન કરી હતી. એ આપણે વાત થઈ ગઈ છે. એટલે આ બધું અમારા ચાઇલ્ડહુડમાંથી હતું. ગ્રંથોનું જ્ઞાન બધું 9 to 16, 9 થી 16 વર્ષની ઉંમરમાં બધા શાસ્ત્રો. યસ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. આપણે દર વખતે આપણને એવો ખ્યાલ તો આવે છે સત્સંગ થ્રુ કે હજુ વિજ્ઞાન વધારે ખુલ્લું થઈ શકે તેવું છે. યસ. પણ અમે બધા કદાચ એ લેવલ ઉપર પહોંચેલા છે કે કદાચ આગળ શું પૂછવું તે કદાચ અમને નથી ખબર પડતી. તો આપ એવું કંઈ ડિબેટ શરૂ એ આગળના વૈજ્ઞાનિક કોઈ ડિબેટ શરૂ થઈ શકે એવો કંઈક સંજોગ ઊભો કરી શકો કે એટલે સમજી ગયો છે. હા, એવું છે કે જો એક વસ્તુ છે, અમારી પાસે વિઝન બહુ બ્રોડ હોય, પણ કોઈના નિમિત્તે પૂછે ને પછી એકવાર નીકળે ને તો પછી એ વાત અમે બી જગ્યાએ કરીએ. ખ્યાલ આવ્યો? બરોબર. એવું બને. અમે સ્ટાર્ટિંગમાં ના બોલીએ. ના કોઈ નિમિત્ત હોય ને એ નિમિત્તે ખુલ્લું થાય. બરોબર. વી હેવ અ વેરી બ્રોડ વિઝન, હ્યુજ વિઝન છે. પણ એમાંથી મારે શું કહેવું? વેન યુ આસ્ક મી ધ ક્વેશ્ચન પર્ટિક્યુલર, તો પછી એના નિમિત્તે ખુલ્લું થાય. પછી એના નિમિત્તે બીજી જગ્યાએ બી કહું, એ જ એક્ઝામ્પલ. પણ નિમિત્ત જોઈએ ખુલ્લું થવાનું. આ બધું આખું જે વિજ્ઞાન નીકળ્યું છે સંજોગોથી જ નીકળ્યું છે. બિલકુલ. ને સંજોગ ના હોય તો નીકળે પણ નહીં. હોવું હોય તોય ના નીકળે. રામની ગીતા ના નીકળી, કૃષ્ણની નીકળી. સાચી વાત છે. સંજોગ. સાચી વાત. બંને જ્ઞાની હતા. રામ તો મોક્ષે ગયા. હા બોલો. આમાં આ એટલે તમે જે સત્સંગ કહો છો ને એવી જિજ્ઞાસા ભૂતકાળમાં ઘણા બધા લોકોએ ઘણા બધા પ્લેસ ઉપર
રજૂઆત કરી છે, કરી છે. હું કહું છું. હા. પણ હું એ લોકોને કહું છું કે મારી પાસે ફ્રીડમ નથી બરોબર. ટુ સ્પીક વિધાઉટ સર્કમસ્ટાન્સીસ ઓફ યોર ક્વેશ્ચન. બરોબર. મારી પાસે વિઝન છે, પણ તમે પૂછો તો હું જવાબ આપી શકું. બરોબર. સબ્જેક્ટ ટુ યોર ક્વેશ્ચન. ગમે તેવો પૂછો, ડીપમાં ડીપ પૂછો, કાઉન્ટર ક્વેશ્ચન પૂછો, મને વાંધો નથી, પણ પૂછો તો હું શું આપું? એનો આન્સર આપું. હા. હું એમને એમ કહું એવું નીકળે નહીં. પણ કારણ કે અત્યારે લેવલ ત્યાં સુધી પહોંચેલું છે કે લોકો મહાત્માઓ જે આવે છે સત્સંગમાં એ લોકોને હવે થોડી વધારે ક્લેરિટી જોઈતી હોય છે. Good. પછી તેની આગળ શું થાય, શું એ લોકોને પૂછવું હોય, એ ઇટ્સ બીકમિંગ ચેલેન્જિંગ. યસ. ના એટલે તમે પ્રેક્ટિકલ લાઈફમાં આ સાયન્ટિફિક વિઝનનો પ્રોસેસમાં ઉપયોગ કરતા હોય તે વખતે જ્યાં તમારી અટકણ હોય તો એ અટકણ માટે સબ્જેક્ટ પૂછી લેવું કે વિજ્ઞાન તો મને સમજાવ્યું છે, પણ અહીંયા હું અટકી જાઉં છું, તો વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ? એવું કંઈક પૂછો ને તો પછી એ સબ્જેક્ટ ઉપર હું તમને આપું સોલ્યુશન આપું કે બીકોઝ ઓફ ધીસ રીઝન. તમને કદાચ ખ્યાલ ના આવે પણ હું તમને રીઝન બતાવું. આવી રીતે એક ભાઈ હતા, યંગ અરાઉન્ડ 38-40 years. યસ જસ્ટ છેલ્લું. તો એક ભાઈ હતા, તેને 38-40 વર્ષના હશે, અને એને બ્રહ્મચર્ય પાળવાનો રંગ લાગી ગયો. રંગ ખ્યાલ આવે ને? નથિંગ બેડ, ઇટ્સ અ ગુડ થિંગ. અને પછી અમારી પાસે નિમિત્તથી મારી પાસે આવ્યો અને એને મારા 4-5 સત્સંગ સાંભળ્યા બિફોર દે કમ હિયર. એટલે એને રસ પડ્યો કે એક સાયન્સ વસ્તુ છે જેનું ઇમ્પોર્ટન્સ છે, અહીંયા બ્રહ્મચર્ય ઉપર ઇમ્પોર્ટન્સ છે મેજર. તો આઈ એમ કન્ફ્યુઝ. એને શું લાગ્યું? હું કન્ફ્યુઝ થઈ ગયો. એટલે પછી એને મને પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, હું આટલા વર્ષોથી બ્રહ્મચર્ય પાળું છે એવું માનું છું, બ્રહ્મચર્ય પાળ્યા વગર મોક્ષ નથી એવું પણ મને જ્ઞાન આપવામાં આવ્યું છે, એની ખૂબ જ વેલ્યુ છે એવું કહેવામાં આવે છે, અને મેં પણ મારી સમજણ પ્રમાણે એના ઉપર વેલ્યુ મૂકેલી છે. આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ. તો નાવ આઈ લિસન યોર સત્સંગ, અને એમાં મને કંઈક જુદો એંગલ મળ્યો. તો હવે મને તમે ગાઈડ કરો, બીકોઝ આઈ એમ કન્ફ્યુઝ. એટલે એને મને પરિસ્થિતિ મૂકી, પછી હું ગાઈડ કરું ને. હું એકદમ કહું તો કોઈ મિનિંગ નહીં ને એનો. એટલે એને મને પૂછ્યું, ત્યારે મેં એને કીધું કે બ્રહ્મચર્ય અને અબ્રહ્મચર્ય ઇઝ અ સબ્જેક્ટ ઓફ બોડી ઓર સોલ. બોડી. આપણે બોડી છીએ કે નથી? છે ને, આપણે આત્મા છીએ. આપણી વાત બોડી છે નથી પૂછતો, આપણે બોડી છીએ. તો સબ્જેક્ટ કોનો છે? બોડી. ને સ્પિરિચ્યુઅલ સાયન્સ બોડીના સબ્જેક્ટથી સેપરેશનની વાત કરે છે કે બોડીના સબ્જેક્ટને કરેક્શનની વાત કરે છે? સેપરેશન. તો પછી આ સબ્જેક્ટ આવે એ સમજી ગયો. સમજી ગયો? તમે મને કયા કોર્નરથી પૂછો છો એ હું જવાબ આપું સાહેબ. એકદમ અબ્રહ્મચર્યની વાત કરું તો ઇટ ઇઝ નોટ કરેક્ટ, એને ક્રિટિસાઇઝ કહેવાય. પણ સબ્જેક્ટ ટુ યોર ક્વેશ્ચન હું તમને આન્સર આપું છું અને તમને કન્વિન્સ કરું છું, નોટ ઓનલી ધ ડાયલોગ. ચાલો આપણે સમાપ્ત કરી દઈએ, પ્લીઝ, સમય થઈ ગયો છે. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન સંબંધી દ્રષ્ટિથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું.
અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરી આવા દ્રષ્ટિ સંબંધી દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.